رحم الله من قرأ سورة الفاتحة. મજલિસને શરૂ કરવા પહેલાં તમામ મુમિનીન જે બહાર ઊભા છે એ તમામ લોકોથી વિનંતી કરવામાં આવે છે કે જેમ બની શકે એમ જલ્દીથી અંદરમાં દાખલ થઈ જાય, જેથી કરીને મજલિસના દોરાન મજલિસ પડવાવાળાને અને મજલિસ સાંભળવાવાળાઓને ખલલ ન પડે. સાંધુની જમાતનું મિંબર એક અનોખું મિંબર છે. સાંધુની જમાતના મિંબર પર જ્યારે પણ મુજ સેવકની નજર પડે છે તો મને એ ગદીરનું મિંબર યાદ આવે છે. ગદીરનું એ મિંબર હતું કે જેના ઉપર અલી ઇબ્ન અબી તાલિબની વિલાયતનું એલાન થયું હતું. સાંધુની જમાતનું મિંબર એ મિંબર છે કે જેના ઉપરથી અલી બિન અબી તાલિબની એ જ વિલાયતની હિફાજત થાય છે. આ એ મિંબર છે કે જેના ઉપર કોઈ પણ ઝાકિર અથવા આલિમ પધારે છે, તશરીફ લાવે છે, તો આ શરફ મેળવવાની સાથોસાથ અમુક ઇમ્તિહાન પણ હોય છે. અને મુજ હકીરનું ઇમ્તિહાન હર હંમેશ આ જ જમાતના અંદરમાં દાડે દિવસે મોટો જ થતો જાય છે. આજનું આ ઇમ્તિહાન એનાથી સખ્ત છે કેમ કે આજની આ આશરાઈ ઝૈનબિયાની મજલિસોના અંદર ખુદાવંદ કરીમે એ શરફ હાસિલ કર્યો કે આજની આ મજલિસો આશરાઈ ઝૈનબિયાને મારા ઉસ્તાદના મૌજૂદગીના અંદરમાં મારા રૂહાની બાપ, મારા પેર સ્પિરિચ્યુઅલ કે જે અત્યારે મૌલાના મુસ્તફા મોલીદીના સાહેબ અહીંયા તશરીફ લાવ્યા છે, એમની મૌજૂદગીના અંદરમાં અત્યારે હું પડી રહ્યો છું. અઝીઝાન મુખ્તરમ, જ્યારે પણ આ મિંબર ઉપર પધારવાનો કોઈ પણ જગ્યાએ મોકો મળે છે તો મુજ હકીરને યકીન છે કે આના અંદરમાં અમુક સવાબનો ફાળો, બલકે પૂરો સવાબનો ફાળો મૌલાના સાહેબની એમના હિસાબના અંદરમાં જતો હશે. શા માટે? કારણ કે આ જેટલું થોડું ઘણું ઇલ્મ, જેટલું થોડું ઘણું ભાંગેલું તૂટેલું ઇલ્મ અગર મને ખુદાએ અતા કર્યું છે તો આ તમામ ઇલ્મના ઘણા બધા પાયો રાખવાવાળા છે. એ તમામ પાયો રાખનારમાંથી એક પાયો રાખનાર આપણા મૌલાના સાહેબ છે. અગર આજની મજલિસો અગર આપ લોકોની સામે પેશ કરું એના વગર કે મૌલાનાને શુક્રિયા અદા કરું અને એમની કદરદાની કરું તો હું ખરેખર નગુણો કહેવાઈશ. ખુદાવંદ કરીમની બારગાહમાં દુઆ છે કે પરવરદિગાર આપ તમામ લોકોની આઝાદારીને અને મૌલાનાની આઝાદારીને એમની ખિદમતમાં કબૂલ કરે. આપણા તમામ લોકોની હૌસલા અફઝાઈના અંદરમાં અને મૌલાનાની ખાસ કરીને હૌસલા અફઝાઈના અંદરમાં વધારો કરે. આપણે તમામ લોકોને આ દુનિયાના અંદરમાં ઝિયારતે હુસૈન નસીબ કરે, આખિરતના અંદરમાં શફાઅતે હુસૈન નસીબ કરે. એના પહેલાં કે આ મૌલાની નોકરી શરૂ કરું, આપ તમામ લોકોથી વિનંતી છે કે જેમ બની શકે એમ થોડુંક આગળ આવી જાય, જેથી કરીને બહાર આવનાર મુમિનીનને આવવામાં ખલલ ન પડે. બર મોહમ્મદ વ આલ મોહમ્મદ બઅવાઝે બલંદ સલવાત. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد
لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. أعزائي المحترم، السلام عليكم ورحمة الله وبركاته. જ્યારે પણ આપણે મકાતિલ તરફ નજર કરીએ છીએ, જ્યારે પણ આપણે એ કિતાબો ઉપર નજર કરીએ કે જે કિતાબોના અંદરમાં કરબલાના વાકયાનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ તમામ ટ્રેજેડી કરબલાને બયાન કરવામાં આવ્યું છે, તો આપણને ઘણી બધી એવી વસ્તુ નજર આવે છે કે જે આપણને શાયદ મિંબર ઉપરથી બહુ ઓછું સંભળાતું હશે. આપણે આમ તौर ઉપર જ્યારે કરબલાનો વાકયો સાંભળે છે તો યા તો આપણે મરસિયા અને માતમના અંદરમાં આપણે કરબલાના વાકયાને સાંભળીએ છીએ, યા તો પછી મસાયબના અંદરમાં ઘણા એવા ઝાકિરીન અને ઉલમા અહીં આવી અને એ લોકો જે છે પોતાના ગુશેખ્શ પ્રમાણે મકાતિલના અંદરમાં તલાશ કરી અને કરબલાના એ મસાયબ, કરબલાના એ દુઃખભર્યા અવસાનને આપણી સામે પેશ કરે છે. પણ જ્યારે આપણે પોતે જ્યારે કરબલાના મકાતિલ અને કિતાબો તરફ નજર કરીએ છીએ તો એક એવું દેતાઈ છે કે જે આપણા નજરે આવે છે ને આપણે અમુક ફેરે, શાયદ કોક ફેરે આપણે એ દેતાઈને સાંભળતા આવીએ છીએ. અને તે દેતાઈ એ છે કે જ્યારે આ અબા અબ્દુલ્લાહ અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહી વસલામુહુ અલૈહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ. ઇમામ અલ હુસૈનનો જ્યારે આ લૂંટાયેલો કાફેલો જ્યારે કરબલાથી નીકળી અને કરબલાથી કૂફા અને કૂફાથી શામનો જ્યારે પૂરો સફર તય કર્યો તો એક એવી વસ્તુ છે કે જે ઘણા બધા મકાતિલ જેમ કે ઇબ્ન શાહરાશૂબ અને શેખ મુફીદ પોતાની કિતાબના અંદરમાં બયાન કરે છે. અલ ઇરશાદની જે કિતાબ છે એના અંદરમાં તમને આ વ્યાખ્યા મળી જશે કે ઇમામ અલ હુસૈનનો જે સર હતો કે જે કરબલાથી કૂફા અને કૂફાથી શામનો જે સફર કર્યો છે, તો આ તમામ મુઅર્રિખીન બયાન કરે છે કે ઇમામના સરની એ હાલત છે કે ઇમામના સરને તનથી જુદા કરવામાં આવ્યું છે, એમને નોકે નેઝા ઉપર બલંદ કરવામાં આવ્યું છે, પણ આ પૂરા રસ્તા દરમિયાન ઇમામ અલ હુસૈનનું સર કુરઆન મજીદની તિલાવત કરતા નજર આવે છે. કરબલાથી જ્યારે કૂફાનો સફર થયો, અમુક મુઅર્રિખીન અહીંયા સુધી લખે છે કે જ્યારે આ લૂંટાયેલો કાફેલો જ્યારે કૂફાના અંદરમાં દાખલ થયો અને જ્યારે કૂફાના બાજારના જ્યારે બાયણામાં અને દરવાજામાં આવ્યું છે તો આ તમામ લોકો ગવાહ છે કે એ લોકો જોયું કે મૌલા હુસૈનના સરમાંથી એ સૂરત અલ કહફનો આવાજ અને એ સદા સંભળાતી હતી કે જેના અંદરમાં ફરમાવવામાં આવે છે chapitre 18 verset 9: بسم الله الرحمن الرحيم أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا. શું તમે એમ ધારો છો, શું તમે એમ સમજો છો કે આ અસ્હાબે કહફની જે દાસ્તાન છે, અસ્હાબે કહફનું જે ઇસ્તુઆર છે, શું તમે લોકો એમ સમજો છો કે આ ઇસ્તુઆર સૌથી વધારે એક્સ્ટ્રાઓર્ડિનેર છે? અમુક લોકો અહીંયા સુધી વાતને આગળ વધારીને બયાન કરે છે કે જ્યારે આ જ મૌલા હુસૈનનો સર જેમ જેમ આ કૂફાના બાજારમાં દાખલ થતો હતો અને આગળ વધતો હતો તો મૌલા હુસૈનના સરમાંથી એ કુરઆન મજીદનું એ જ સૂરા કહફની 13મી આયતનો સદા અને આવાજ સંભળાતો હતો, જેમાં મૌલા હુસૈન બયાન કરતા હતા: بسم الله الرحمن الرحيم إنهم فتية آمنوا بربهم وزدناهم هدى. આ એ અસ્હાબે કહફ હતા, આ એ જવાન લોકો હતા કે જે લોકો પોતાના પરવરદિગાર ઉપર ઈમાન ધરાવતા હતા. હવે કેમ કે એ લોકો પોતાના પરવરદિગાર ઉપર ઈમાન ધરાવતા હતા તો અમે લોકો એ લોકોના હિદાયતમાં વધારો કર્યા.
એનાથી આગળ વધીએ અને આ તમામ મકાતિલની કિતાબ ભરપૂર છે આના અંદરમાં. એ તમામ મકાતિલની કિતાબો લખે છે કે મૌલા હુસૈનનું સર ફક્ત કુરઆનની તિલાવત નહોતી કરતી. ઇમામ હુસૈનનું સર ફક્ત આ કુરઆન મજીદનું વિર્દ નહોતું કરતું. અહીંયા મકાતિલ લોકો આગળ વધીને બયાન કરે છે કે જ્યારે આ જે કરબલાનો આ લૂંટાયેલો કાફેલો જ્યારે કૂફાથી નીકળી અને કૂફા અને શામના રસ્તાના જ્યારે વચમાં સફર કરતો હતો તો એક એવી જગ્યા આવી કે જ્યાં એ તમામ લૂંટાયેલા કાફેલા ત્યાં એક ચર્ચમાંથી અને એક એગ્લીઝમાંથી વટાણો. જ્યારે એગ્લીઝમાંથી વટાણો, રાહિબની નજર એ તમામ લૂંટાયેલા કાફેલા અને જે ખાસ કરીને એ અબા અબ્દુલ્લાનું જે મુબારક સર છે એ સર ઉપર એ રાહિબ અને એ મુઆન ખેતિયાની નજર પડી. જ્યારે એમની નજર પડી તો એ મુઆન ખેતિયા આ તમામ દુશ્મનોની પાસે જઈને એક રાતની મોહલત માંગી અને કહ્યું કે તમને જેટલો પૈસો ખપતો હોય હું તમને એ પૈસો આપવા તૈયાર છું. મને આ જે મુબારક સર મને અત્યારે દેખાઈ રહ્યું છે, મને એક રાત આપો કે આ મુબારક સરને હું મારી પાસે રાખું. એ મુઆન ખેતિયા બયાન કરે છે કે જ્યારે એ મુબારક સરને જ્યારે આ દુશ્મનો લોકોએ રાહિબને અતા કર્યું અને આપી દીધું ત્યારે આ મુઆન ખેતિયા એમના ઇગ્લીઝના અંદરમાં આ સરે મુબારકને લઈ ગયો અને આ સરે મુબારકને ઇગ્લીઝના અંદરમાં રાખી અને જેટલા પણ બ્લેસ્યુર, જેટલા પણ જખમ એ મૌલા હુસૈનના એ મુબારક સર ઉપર હતું એ સર ઉપરથી મુબારક સર ઉપરથી જે બ્લેસ્યુર હતા એ બ્લેસ્યુરને સાફ કરતો હતો. એ રાહિબ બયાન કરે છે કે હું જ્યારે આ મુબારક સરને સાફ કરતો હતો તો સાફ કરતાં કરતાં હું એક ચીજ જોઈને અચંબ પામી ગયો. શું? હું એ ચીજ જોઈને અજબ થઈ ગયો કે આ મુબારક સર જે તન અને બદનથી જુદા થઈ ગયું છે છતાં પણ ખુદાવંદ કરીમના zikr અને તસ્બીહના અંદરમાં મશગુલ છે. સુબહાનલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. એનાથી આગળ વધતા આ છેલ્લા વાકયાને બયાન કરી અને આપણે મૌઝુના અંદરમાં આગળ વધીએ છીએ. બયાન કરવામાં આવે છે કે જ્યારે એક ખેતિયા, એક નસરાની ઇન્સાન જ્યારે યઝીદના દરબારમાં જ્યારે દાખલ થયો શામના અંદરમાં, ત્યારે એક ખેતિયા જોઈ છે કે યઝીદ એમના તખ્ત ઉપર બેઠેલો છે અને એમના ખોળા ઉપર એક સરે મુબારક છે, એક મુબારક અને નૂરાની સર છે અને યઝીદના હાથમાં એક લાકડી છે જે લાકડીના સહારેથી પોતે એ મુબારક સર ઉપર મારી રહ્યો છે. જ્યારે આવી હરકત આ ખેતિયા ઇન્સાન જોઈ છે તો યઝીદની પાસે આવીને કહે છે કે એ યઝીદ, આ કેનું સર છે જેનાથી તું આવી બેહુરમતી અને બેઅદબી કરે છે? ત્યારે યઝીદ જવાબ આપ્યું કે આ કોઈ નથી, આ સિબતે રસૂલિલ્લાહ હુસૈન ઇબ્ન અલીનું સર કે જે નવાસાએ અમારા રસૂલે ખુદાના નવાસાનું આ સર છે. ત્યારે આ ખેતિયા બયાન કરે છે કે એ યઝીદ, હું જે છે હું ખેતિયા થઈને તને કહું છું કે હું જે છે નબીઉલ્લાહ દાઉદની 40મી પેઢીનો હું એક દેસાંદો છું. હું જે છે નબીઉલ્લાહ દાઉદના 40 જેનેરેશનની હું ઔલાદ છું. છતાં પણ જ્યારે હું મારી કૌમના અંદરમાં જ્યારે હું જાઉં છું તો મને એ લોકો એટલા એહતરામ અને એટલા ઇજ્જતની સાથે એ લોકો મારો મર્તબો ઊંચો કરે છે. તમે તમારા રસૂલે ખુદાના નવાસાની આવી હુરમતી કરો છો? તમે તમારા રસૂલના નવાસાની આવી બેહુરમતી કરો છો? યઝીદને જ્યારે આવી હરકત સંભળાણી, જ્યારે આ ખેતિયાની આ વાત સંભળાણી તો તરત આ યઝીદ જે છે હુકમ આપ્યો કે આ નસરાની આ ખેતિયાને કતલ કરવામાં આવે. ત્યાં sur place જ્યારે યઝીદે આ ખેતિયાને કતલ કરી નાખ્યો તો આ મુબારક સર કે જે યઝીદના પગ એમના કદમ ઉપર હતો તે સરમાંથી આવાજ આવ્યું, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. સવાલ એ ઉત્પન્ન થાય છે આજની મજલિસના અંદરમાં, આશરાએ ઝૈનબિયાની આ એ પહેલી મજલિસના અંદરમાં આપણને સાથે મળીને એ વાત ઉપર ગૌર અને ફિક્ર અને મનન કરવું છે કે આખિરકાર આપણા ત્રીજા ઇમામ અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ શા માટે કુરઆન મજીદના અંદરમાં આટલા બધા સૂરા, 114 સૂરા કુરઆન મજીદના અંદરમાં મૌજૂદ, છતાં પણ મૌલા હુસૈનને બીજા કોઈ સૂરાની તિલાવત કરતા નથી નજર આવતા. માત્ર જ્યારે નજર આવે છે તો મૌલા હુસૈન એ સૂરત અલ કહફની તિલાવત કરે છે. આ સૂરત અલ કહફની તિલાવત કરવાના પછવાડે કઈ ફિલોસોફી હતી? શા માટે બીજો કઈ સૂરો નહીં અને શા માટે સૂરત અલ કહફ? અને મૌલા હુસૈને શા માટે આ સૂરત અલ કહફની તિલાવત કરવાના પછવાડે કઈ ફિલોસોફી સમાયેલી હતી? આ સવાલનો જવાબ અને આ મજલિસ આ વિષયને એનાલિઝ કરવા માટે આપણને આજની આ મજલિસના અંદરમાં 4 સવાલોના જવાબ આપવા છે. પહેલું,
હું એ કૌમ, મારી કૌમ એ કૌમ છે કે જે રેશિયોનાલિટી અને લોજિકની સાથે આગળ વધે છે. જે જમાનાના અંદરમાં, જે સંજોગના અંદરમાં આપણે સર્વે અત્યારે જિંદગી બસર કરી રહ્યા છે, આપણે રેશિયોનાલિટીની સાથે કામ લઈએ છીએ, આપણે લોજિકની સાથે કામ લઈએ છીએ, છે કે નહીં? પણ આ મૌલા હુસૈનનું જે આ સર છે, અત્યારે કોઈ તમને સવાલ કરે કે ઇન્સાન ક્યારે એના અંદરમાં બોલવાની શક્તિ આવે, હું તમને સવાલ કરું, અત્યારે ઇન્સાનના અંદરમાં ક્યારે બોલવાની શક્તિ આવે? જ્યારે ઇન્સાનનું સર એમના બદનની સાથે ચોટેલું હોય ત્યારે ઇન્સાનના અંદરમાં તકલ્લુમનું જે છે ત્યાં શક્તિ આવે, છે કે નહીં? ઇન્સાનનું જ્યારે આ સર બદનથી જુદા થઈ જાય તો એના અંદરમાં પછી બોલવાની શક્તિ ના રહે. સવાલ, મૌલા હુસૈનના અંદરમાં એ કઈ તાકાત હતી? એ કેવી રીતે હું કબૂલ કરી શકું કે આ મૌલા હુસૈનનું સર જે બદનથી જુદા થઈ ગયું છે છતાં પણ એમના અંદરમાં હજી આયતો પડવાની શક્તિ આ ક્યાંથી આવી ગઈ? બીજું, રસૂલલ્લાહના જમાનાના અંદરમાં અને અસ્હાબ અલ કહફના જમાનાના અંદરમાં ઘણા બધા વર્ષોનો ફાસલો છે. શા માટે કુરઆન મજીદના અંદરમાં ખુદાવંદે કરીમે ઘણા વર્ષો બાદ અસ્હાબ અલ કહફની વ્યાખ્યા અને એમનું વર્ણન રસૂલે ખુદાને ત્યાં કર્યું? અને આખિરકાર એ જરૂર શું હતી કે રસૂલે ખુદાને જે છે ખુદાવંદે કરીમે આ અસ્હાબ અલ કહફનું પૂરું દાસ્તાનની ત્યાં વર્ણન એમને કર્યું? ત્રીજું, આ અસ્હાબ અલ કહફ જે છે એ લોકોની એ ખૂબી શું હતી? આખિરકાર એ લોકોના અંદરમાં આટલું બધું હતું શું કે ખુદાવંદે કરીમે એ લોકોને આટલો બધો મર્તબો આપી દીધો? અને આ લોકોને જે છે આ લોકોનું zikr પૂરું દાસ્તાન કુરઆન મજીદના અંદરમાં દાખિલ કરી અને એ લોકોને એક મોટો મર્તબો આપી દીધું. અને ચોથું, આ અસ્હાબ અલ કહફની દાસ્તાનમાં અને કરબલાની દાસ્તાનમાં કઈ એવી સિમિલિટ્યુડ છે અને કઈ એવી સિમિલારિટી મને અને તમને નજર આવે છે? મારી થોડીક એક મદદ કરો એક બાવાઝે બલંદ સલવાતના સહારાથી. ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે ભાઈ ઇન્સાનના અંદરમાં બોલવાની શક્તિ ત્યારે આવે જ્યારે ઇન્સાનનું સર એમના બદનથી ચોટેલું હોય, જ્યારે ઇન્સાનનું સર અને એમનું શરીર જ્યારે એક હોય ત્યારે ઇન્સાનના અંદરમાં બોલવાની શક્તિ આવે. જ્યારે આ સર બદનથી જુદા થઈ જાય પછી એના અંદરમાં બોલવાની શક્તિ ના હોય. શા માટે? કારણ કે ઇન્સાન મૃત્યુ પામે અને ઇન્સાન આ દુનિયાથી ચાલ્યો ગયો હોય. તો એ કેમ બની શકે કે મૌલા હુસૈનનું સર જ્યારે એમના બદનથી જુદા થઈ ગયું અને જ્યારે નોકે નેઝા ઉપર બલંદ કરવામાં આવ્યું છતાં પણ એ સરના અંદરમાં એટલી શક્તિ આવી શકે કે પોતે કુરઆનની તિલાવત કરે અને zikr અને તસ્બીહની તિલાવત કરે? ઉલમા પાસે જ્યારે આ સવાલ પુગાડવામાં આવ્યું અને ત્યાં જ્યારે પેશ કરવામાં આવ્યું તો ઉલમા લોકો ઘણા બધા જવાબ, ઘણી બધી પ્રકારના જવાબ આપે છે. આ તમામ જવાબમાંથી બે જવાબને લઈ અને આપણા ગુફ્તગુને આપણે આગળ વધારીએ છીએ. મને થોડુંક ખ્યાલ છે અને મને અહેસાસ છે કે મારા બોલવાના અંદાજમાં મને થોડુંક ઝડપથી જઈ રહ્યો છું, પણ આ જે અત્યારે વખત મને આપવામાં આવેલું છે આપણી પાસે એટલો ટાઈમ નથી કે આસ્તે આસ્તે આપણે આ તમામ વાતોને બયાન કરી શકીએ. માટે આપ તમામ લોકોનો એ સહારો ચાહું છું, આપ તમામ લોકોની એ મદદ ચાહું છું કે આપ મારી સાથે જ કોનેક્ટે રહેજો, જેથી કરીને જે અસલ જે મકસદ સુધી મને તમને પહોંચાડવું છે ત્યાં સુધી હું તમને પહોંચાડી શકું. ઉલમા લોકો ઘણા બધા જવાબ આપે છે, પણ એ તમામ જવાબમાંથી બે એવા જવાબને લઈ અને આપણને આગળ વધવું છે. પહેલો જવાબ જે ઉલમા આપણને બયાન કરે છે તે એ છે, અને એ જ કુરઆન મજીદના સહારાથી ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં નબીઉલ્લાહ મૂસાથી મુખાતબ થઈને કહેવા લાગ્યો, કહ્યું વમા તિલ્કા બિનબી યમીનિકા યા મૂસા, એ નબીઉલ્લાહ મૂસા, એ મારા નબી મૂસા, તમારા હાથના અંદરમાં અત્યારે શું છે? ત્યારે નબીઉલ્લાહ મૂસાએ જવાબ આપ્યો કે યા એ ખુદા, એ આ જે છે મારી આશા છે, હિયા આશાઈ, આ જે છે મારી એ લાકડી છે કે જે તે મને અર્પણ કરી છે, કે જેના સહારાથી હું ટેકો લઈ શકું છું, જેના સહારાથી મને મદદ મળે છે. આ એ લાકડી છે કે જેના અંદરમાં એટલી શક્તિ છે કે ખુદાના મોજિઝાથી એ સરપ બની જાય છે અને એ સરપ બનીને મારા માટે એક જે છે એક મદદનો સ્વરૂપ બને છે. ત્યારબાદ નબીઉલ્લાહ મૂસા એ પૂરું વ્યાખ્યા બયાન કરે છે, પૂરું વર્ણન કરે છે કે આ એ મારી લાકડી છે જેનાથી હું મોજિઝા કરું છું તારા હુકમથી. આ એ લાકડી હતી કે જેનાથી નબીઉલ્લાહ મૂસા નીલ નદીમાં જ્યારે ઠોકર મારી ત્યારે એ નીલ નદીના બે કટકા થઈ ગયા. જ્યારે આ બધી વાત થઈ ગઈ
તો ઉલમા લોકો બયાન કરે છે, કહે છે કે અગર એક નબીએ ખુદાના એક સેમ્પલ લાકડીના અંદરમાં એટલી શક્તિ હોય કે નબીએ ખુદાની મદદ કરે, અને એક સેમ્પલ લાકડીના અંદરમાં અગર એટલી શક્તિ હોય કે ત્યાં જે છે નબીઉલ્લાહ મૂસાની મદદ કરે અને સરપના અંદરમાં ટ્રાન્સફોર્મે થઈ જાય અને આ બધી વસ્તુ એમની અંદર હોય, તો શું એ નબીએ ખુદાના નવાસાના સરના અંદરમાં એટલી શક્તિ ન હોય કે પોતે કુરાનની તિલાવત કરે? અગર એક સેમ્પલ આસા, અગર એક સેમ્પલ લાકડીના અંદરમાં આટલી શક્તિ હોય કે જે આ લાકડી જે છે એના અંદરમાં કંઈ જીવ ન હોય, કંઈ જાન ન હોય, અગર એક લાકડીના અંદરમાં આટલી શક્તિ છે કે નબીએ ખુદાની મદદ કરે અને આટલી બધી વસ્તુ કરી શકે, તો શું એક સરમાં એટલી તાકાત ન હોય, એ નબીએ ખુદાના નવાસાના સરમાં એટલી તાકાત ન હોય કે પોતે કુરાનની તિલાવત કરી શકે? બીજો જવાબ જે આપણને ઉલમા બયાન કરે છે તે ખરેખર અજબ જેવો છે. ઉલમા લોકો બયાન કરે છે કે જ્યારે કયામતનું પૂરું વર્ણન આપણી સામે કરવામાં આવે, તમે યાદ ના કરો, કયામતના બારામાં આપણે વાત નથી કરવાના, આરામથી સૂજો રાતના, પણ જ્યારે કયામતનું વર્ણન જ્યારે કરવામાં આવે તો કયામતના બારામાં એક એવો હિસ્સો છે કે જેના અંદરમાં કહેવામાં આવે છે કે કયામતનો એ દિવસ હશે કે જેના અંદરમાં જ્યારે ઇન્સાનને ખુદા અને એમના પરવરદિગારની સામે લઈ જવામાં આવશે, અને જ્યારે ખુદા એમને કહેશે કે ભાઈ તે તારી જિંદગીના અંદરમાં ફલાણું ગુનો કર્યો હતો, ફલાણી વસ્તુ કરી હતી, ફલાણી વસ્તુ કરી હતી, ત્યારે આ ઇન્સાન કહેશે એ ખુદા તારી ભૂલ થાય છે, હું આ કદી પણ નથી કર્યો. કયામતનો દિવસ છે. હવે તો કાંઈ બીજો ચારો નથી, બીજો રસ્તો નથી, છતાં પણ ઇન્સાનને તમે જુઓ કે કયામતના દિવસે કહેશે કે એ ખુદા તારી ભૂલ થાય છે, મેં કદી પણ આ નથી કર્યું. ત્યારે ખુદાવંદે કરીમ કુરાન મજીદના અંદરમાં સાફ સાફ સુરત યાસીનના અંદરમાં બયાન કરે છે. શું કહે છે? બિસ્મિલ્લાહિર rahmanir rahim, અલ યૌમ નખ્તિમુ અલા અફવાહિહિમ વ તુકલ્લિમુના અયદીહિમ વ તશહદુ અરજુલુહુમ બિમા કાનુ યક્સિબૂન. કે આ એ દિવસ છે કે જેના અંદરમાં તમે ખુદાને જૂઠો નહીં પાડી શકો, તમે ખુદાને તમે ખોટો નહીં પાડી શકો. આ એ દિવસ છે કે જેના અંદરમાં અમે તમારા જબાન ઉપર તાળા લગાડી દેશું, અને આજનો એ દિવસ છે કે જેના અંદરમાં તમારા હાથ ગવાહી આપશે, તમારા પગ ગવાહી આપશે કે તમે કઈ કઈ ગુનાહને અંજામ આપ્યા હતા. ઉલમા આ આયતનો સહારો લઈ અને બયાન કરે છે, કહે છે કે અગર કયામતના દિવસે ખુદાના અંદરમાં એટલી શક્તિ હોય, ખુદાના અંદરમાં એટલી તાકાત હોય કે પોતે ઇન્સાનના હાથ અને ઇન્સાનના પગને બોલાવે, હાલાકે ઇન્સાનના હાથમાં બોલવાની શક્તિ નથી, ઇન્સાનના પગમાં બોલવાની શક્તિ નથી, છતાં પણ કયામતના દિવસે આ હાથ અને પગ બોલશે. તો અગર આ હાથ અને પગ કયામતના દિવસે બોલી શકે, તો શું નબીએ ખુદાના નવાસા હુસૈન ઇબ્ન અલીના સર કે જેના અંદરમાં જબાન છે, શું પોતે કુરાન મજીદની તિલાવત ના કરી શકે? અગર હાથ અને પગ કયામતના દિવસે બોલશે તો આ પણ મુમકિન છે કે મૌલા હુસૈનનું સર ભલે એના અંદરમાં જાન નથી, પણ ત્યાં એ કરબલાથી કૂફા અને કૂફાથી શામના રસ્તાના અંદરમાં હર એક ઠેકાણે, હર એક મોકે ત્યાં તમામ લોકોની સામે કુરાન મજીદની તિલાવત કરતા નજર આવે છે. ત્યાં જે છે હવે જ્યારે આ બધું સમજાઈ ગયું, કારણ કે અઝીઝાન મુખ્તરમ, દીન અને ધર્મના અંદરમાં હંમેશા રેશિયોનાલિટી ન હોય, કારણ કે અગર રોજ રેશિયોનાલિટીની સાથે આગળ વધે તો પછી ઈમાન બિલ ગૈબની વાત જ ના આવે ને. ઈમાન બિલ ગૈબ એક કોન્ડિશન છે. અગર ખુદામાં માનો છો, ઇસ્લામમાં માનો છો, વહદાનિયતમાં માનો છો, ઈમાન બિલ ગૈબમાં માનવું ખપશે. હવે જ્યારે આ સમજાઈ ગયું તો બીજો સવાલ આપણો એ છે કે આખિરકાર આ અસ્હાબલ કહફનું જે પૂરું દાસ્તાન અને જે સૂરો છે એ શા માટે આપણા રસૂલે ખુદા મુહમ્મદિન મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ઉપર નાઝિલ થયું? અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. રસૂલે ખુદા ઉપર શા માટે આ આયતો અને આ સૂરો શા માટે નાઝિલ થયો? મુફસ્સિરીન લોકો બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે, જ્યારે રસૂલ ઇસ્લામ મક્કાથી નીકળી અને જ્યારે મદીનામાં હિજરત કરી અને જ્યારે મદીનાના અંદરમાં તશરીફ લાવ્યા અને આ પૂરું હુકુમતે ઇસ્લામી અને ગુવેર્નમેન્ટ ઇસ્લામીની જ્યારે સ્થાપના કર્યા, તો એવું પણ બનતું હતું કે રસૂલના ઇર્દ ગિર્દમાં ફક્ત મુસલમાનો ના હતા, રસૂલના આજુબાજુમાં મુનાફિકીન પણ હતા.
હવે કેમ કે મુનાફિકીન લોકો હતા, મુનાફિકીનનો એ પ્લાન હતો, એ ચાલ અને ચલન હતો કે અમોને રસૂલે ખુદાને બધા લોકોની સામે જલીલ અને રૂસવા કરવો છે. કોઈ ના કોઈ એવો બહાનો, કોઈ ના કોઈ એવો પ્રેટેક્સ્ટ તલાશ કરી અને એ લોકો કોશિશ કરે કે રસૂલને અમે કેવી રીતે ખોટો પાડે બધા લોકોની સામે. હવે એ લોકોની પાસે ઘણી કોશિશ કરી કે રસૂલના એક એક કુંપોક્તમાંના અંદરમાં કોતાહી ગોતે, રસૂલના એક એક બોલવાની રીતમાં કોતાહી ગોતે, રસૂલની કોઈ અખલાકના અંદરમાં કોતાહી ગોતે, પણ જે રસૂલને અમીન અને સાદિકથી ઓળખવામાં આવે એના અંદરમાં કંઈ ખોટ તો દેખાય જ નહીં. જેટલી કોશિશ કરે ખોટ દેખાય જ નહીં. આખિરકાર એ તમામ લોકો કોશિશ કર્યા અને એ ડિસિઝન ઉપર આવ્યા, આપણને રસૂલના ઇલ્મમાં કોઈ નુક્સ ગોતવું છે. કેવી રીતે આપણે એમને એવા સવાલો કરે કે જેના થકી રસૂલ જે છે આ સવાલોના જવાબ ન આપી શકે અને આપણે પૂરી દુનિયાના સામે દેખાડે કે આ રહ્યો તમારો રસૂલ, સવાલોના જવાબ પણ નથી આવડતા. હવે એવા સવાલ કઠણ ગોતવા માટે પણ એવી તાકાત અમારી પાસે ના હોય. હવે કેવી રીતે કરવું? એટલે આ મુનાફિકીન લોકો મુસલમાનોની પાસે નહીં, ગેર મુસલમાનોની પાસે જતા હતા. મદીનાના અંદરમાં ઘણા એવા નસરાની અને યહૂદી, ખેતિયા અને જ્વીફ એવા ઉલમાઓ હતા કે જે લોકોની પાસે પોતાના કિતાબનું ઘણું ઇલ્મ ધરાવતા હતા. હવે કેમ કે એ લોકો એ તમામ કિતાબોનો ઇલ્મ ધરાવતા હતા, આ મુનાફિકીન લોકો એ લોકોની પાસે જાય, ખેતિયા અને નસરાની અને યહૂદી લોકોની પાસે જઈને કહે કે તમે અમને એવા કઠણ સવાલ આપો, એવા તેજ સવાલ અમને આપો કે જે સવાલ અમે અમારા રસૂલથી કરીએ અને એમને જે છે તમામ લોકોની સામે અમે ખોટો પાડીએ. ત્યારે આ ખેતિયા અને યહૂદીઓ લોકો 3 એવા સવાલ આપ્યા અને કહેવા લાગ્યા, કહ્યું આ 3 સવાલને લઈ અને તમે એમની પાસે જાઓ. અગર આ 3 સવાલોના જવાબ પોતે આપી શક્યો તો પોતે રસૂલ નથી. ધ્યાન દઈને સાંભળજો, અગર 3 સવાલના 3 જવાબ અગર આપી શક્યો તો પોતે રસૂલ નથી. અગર આ 3માંથી ફક્ત 2 સવાલનો જવાબ આપે અને ત્રીજો સવાલનો જવાબ ન આપે તો પોતે ખરો રસૂલ છે. આ મુસલમાનો તમામ એ લોકોના જે 3 સવાલ હતા આ નોતે કરી અને ફરીથી પહોંચ્યા રસૂલની ખિદમતમાં અને કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, અમારી પાસે તમારા માટે સવાલ છે. કીધું શું સવાલ? કીધું 3 સવાલ છે. પહેલો સવાલ, યસઅલૂનકા અન ઝુલકરનૈન, કે આ લોકો સવાલ કરે છે, અમો સવાલ લાવ્યા છે તમારા માટે ઝુલકરનૈનના બારામાં, અમને દાસ્તાન, અમને વર્ણન એમનું કરો. કોણ? કે ઝુલકરનૈન કોણ હતું. બીજો સવાલ, કહ્યું અમને બયાન કરો કે જે અસ્હાબલ કહફ હતા, les gens de la grotte જે હતા, એ લોકોની દાસ્તાન શું હતી એ અમને જરાક બયાન કરો. અને ત્રીજી વસ્તુ, યસઅલૂનકા અન રૂહ, અમને રૂહ અને એસ્પ્રીના બારામાં અમને થોડીક વ્યાખ્યા બયાન કરો કે આ રૂહ અને એસ્પ્રી એટલે શું. રસૂલ એક એવા રસૂલ જે છે એક એવી રૂહાની શખ્સિયત કે પોતે જે છે ખુદાવંદ કરીમની વહી સિવાય બીજું કાંઈ ના બોલે. એટલે રસૂલ ત્યાં વાટ જોઈ છે, ઇંતજારમાં છે કે ખુદાવંદ કરીમ તરફથી કોઈ વહી આવે છે ને શું મને જવાબ દેવાનું છે. એવામાં ખુદાવંદ કરીમે વહી નાઝિલ કરી. અલ્લામા તબતબાઈ તફસીરુલ મીઝાન, રસૂલે ખુદા ઉપર વહી નાઝિલ થઈ. વહી નાઝિલ થઈ અને ખુદાવંદ કરીમ તરફથી એ પૈગામ આવ્યું કે એ રસૂલ એ લોકોને કહી દો, યસઅલૂનકા અન ઝુલકરનૈન, એ લોકો તમોને ઝુલકરનૈનના બારામાં દાસ્તાન બયાન કરે, એ લોકો સવાલ કરે છે, એ પૂરું દાસ્તાન એ લોકોને બયાન કરી દો, જે દાસ્તાન માટે આપણી પાસે ટાઈમ નથી. સૂરત અલ ઇસરા chapitre 17 ના અંદરમાં એમનું પૂરું વ્યાખ્યા છે, એમને જે છે તમે સાંભળી લેજો અને જોઈ લેજો. યસઅલૂનકા અન ઝુલકરનૈન, એ જવાબ પૂરો મળી ગયો. ત્યારબાદ આ લોકો સવાલ કર્યા કે હવે અમને કહો કે આ અસ્હાબલ કહફ કોણ હતા. આ ખુદાવંદ કરીમ એ મોજીઝો દેખાડી દીધો. તમે એક જુમલો માંગો છો, તમે 2 જુમલા માંગો છો, હું એ ખુદા છું કે જે તમોને એક જુમલામાં તમને નહીં કહો અસ્હાબે કહફ કોણ હતું, પૂરો એક સૂરો નાઝિલ કરી નાખીશ અને તમને બતાડીશ કે અસ્હાબે કહફ કોણ હતું. આ બીજું પૂરો અસ્હાબે કહફનું જે વ્યાખ્યા હતું એ લોકોની સામે વર્ણન કરી નાખ્યું. ત્યારબાદ હવે 2 સવાલના જવાબ મળી ગયા. જ્યારે ત્રીજો સવાલ કરવામાં આવ્યું, યસઅલૂનકા અન રૂહ, ઓલા લોકોએ કહ્યું હતું, અગર રસૂલે જવાબ આપ્યું કે રૂહ શું છે અને અગર એક્સપ્લિકે કરવાની કોશિશ કરી, એ રસૂલ નથી. પણ અગર પોતે કહે કે આના બારામાં ઇલ્મ નથી તમારી પાસે,
તો એ ખરો રસૂલ છે. આયત નાઝિલ થઈ સુરત અલ ઇસરાની, યસઅલૂનકા અન રૂહ કુલ રૂહ મિન અમરી રબ્બી વમા ઊતીતુમ મિન ઇલ્મિ ઇલ્લા કલીલા. કે આ રૂહના બારામાં અગર તમે સવાલ કરવા ચાહો છો, જાણી લ્યો આ રૂહ એક એવી વસ્તુ છે કે જે ફક્ત મારા પરવરદિગાર એ વસ્તુનો ઇલ્મ ધરાવે છે, અને તમે લોકોને આના બારામાં ફક્ત થોડુંક ઇલ્મ તમને અતા કરવામાં આવ્યું છે. જ્યારે આ બે સવાલના જવાબ મળી ગયા, ત્રીજો સવાલનો પણ જવાબ મળી ગયો, આ તમામ લોકોએ તસદીક કર્યું કે આ ખરેખર આ રસૂલ ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. કયામતની વાત કરી તો ખબર નથી કયામત જેવી ગરમી શરૂ થઈ છે. એક થોડીક મારી મદદ કરો એક બાવાઝે બલંદ સલાવતના સહારાથી. જ્યારે આ કોન્ટેક્સ્ટ ધ રેવેલેશન અને શાન નુઝુલ જ્યારે આ પૂરું વર્ણન થઈ ગયું અને અગર તમે સમજી ગયા તો આપણે હવે આગળ વધીએ. સવાલ ત્રીજો આપણો એ હતો કે આખિરકાર આ અસ્હાબલ કહફ કોણ હતું અને અસ્હાબલ કહફના બારામાં શા માટે ખુદાવંદે કરીમે એ લોકોનો મર્તબો આટલો બલંદ કરી નાખ્યો અને શા માટે એ લોકોના અંદરમાં આટલું બધું શું હતું કે જેના કારણે ખુદાવંદે કરીમે એ લોકોની દાસ્તાનને પૂરી દાસ્તાનને કુરઆન મજીદના અંદરમાં કોટ કરી નાખ્યો. અને આ અસ્હાબલ કહફ આપણે શાયદ એમ થાય અસ્હાબલ કહફ સે જુ déjà vu, એ જે છે હસબીન થઈ ગયું છે. અઝીઝાને મુખ્તરમ, આપણને આજની રાતના એ જોવું છે કે આ અસ્હાબલ કહફની જે દાસ્તાન છે એમાંથી આપણે કઈ દર્શને હાસિલ કરી શકીએ જેથી આપણે આપણી જિંદગીના અંદરમાં એમના ઉપર અમલ કરી શકીએ. જ્યારે આપણે પૂરી રિવાયતોનો જ્યારે તપાસ કરીએ અને જ્યારે અભ્યાસ કરીએ એ તારીખનો, તો આપણને જોવા મળે છે કે અસ્હાબલ કહફના બારામાં ઘણી બધી રિવાયતો આપણને મળેલી છે. આ તમામ રિવાયતોમાં ઘણા બધા દેતાઈ છે, પણ સૌથી જે મિન્યુસિયસમાં જે બયાન કરવામાં આવ્યું છે, સૌથી પોઈન્ટિયો જે રિવાયત આપણને મળે છે અસ્હાબે કહફના બારામાં, તે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ તરફથી છે. આપણા પહેલા ઇમામ અસ્હાબલ કહફના બારામાં એ પૂરું વ્યાખ્યા બયાન કરે છે. અને શાયદ અમુક લોકો એવા હશે કે જે લોકો આ દેતાઈના અંદરમાં આ અસ્હાબે કહફના બારામાં નહીં સાંભળ્યું હોય. એના માટે આપ લોકો તમામ લોકોની તવજ્જો ચાહું છું જેથી કરીને જે અસલ પૈગામ છે એના તરફ આપણે આવી શકીએ. મૌલા અલી બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે આ પૂરું જે તારીખ ઉપર જ્યારે આપણે નજર કરીએ છીએ, જ્યારે આ તારીખનો આપણે એક ફીઝ ક્રોનોલોજિક બનાવીએ, જ્યારે આ તારીખનો આપણે એક પૂરું આ ચિત્ર બનાવીએ, તો આ ચિત્રના અંદરમાં આપણે જોઈએ છીએ કે આ અસ્હાબલ કહફ જે છે એ લોકો ક્યારે ગુજર્યા છે, એ લોકો ક્યારે આ દુનિયામાં આવ્યા છે. નબીઉલ્લાહ ઈસાની નુબુવત અને રસૂલે ઇસ્લામના જન્મના વચમાં જે છે અસ્હાબલ કહફ એ લોકો જિંદગી બસર કર્યા છે. જ્યારે આ નબીઉલ્લાહ ઈસાનું જ્યારે આ પૂરું નુબુવત પસાર થઈ ગયું, આ તમામ વસ્તુ થઈ ગઈ, આ બે જે ક્યુર્સરના અંદરમાં આ બે જે છે, આ બે જે ઇવેન્ટમાં છે, નબીઉલ્લાહ ઈસાની નુબુવત, રસૂલ ઇસ્લામનો જન્મ, આ બે નુક્તાના વચમાં ઘણા બધા બાદશાહ વટાણા છે. આ બાદશાહો એવા બાદશાહ હતા, હવે ખબર છે ક્યારેક ક્યારેક જ્યારે ખુદાવંદે કરીમ તાકત અને પુવાર દઈ દે અને જ્યારે ક્યારેક ખુદાવંદે કરીમ જ્યારે મુલ્ક જ્યારે અતા કરે છે તો કોક ફેરે એવું બને કે આ ખુરશીનો જે ગરમાટો છે એ પછી માથામાં ચડે છે કે નહીં. ત્યારે કહેવામાં આવે છે કે આ નબીઉલ્લાહ ઈસા અને રસૂલે ઇસ્લામના વચમાં જે આ જેટલા પણ બાદશાહ વટાણા છે એ લગભગ બધા એવા બાદશાહ હતા. જ્યારે ખુરશી ઉપર આવે ના આવે કે ગરમાટો માથામાં ચડે અને એ તમામ લોકો એ લોકોની હુકુમતના અંદરમાં, એ લોકોના ગામના અંદરમાં કહે કે આજથી હું તમારો ખુદા છું. આ બાદશાહ લોકો એ લોકો હતા કે જે લોકો એટલો જુલ્મ, એટલો અત્યાચાર અને એ તમામ જેમની ખ્વાયોતે છે એ તમામ રહેવાસીઓને કહે કે ભાઈ હું આજથી તમારો ખુદા. એક જમાનો એવો આવ્યો નબીઉલ્લાહ ઈસાની નુબુવત બાદ કે એક બાદશાહ જે છે એક ગામના અંદરમાં જિંદગી બસર કરતો હતો અને ત્યાં જે છે એમની હુકુમત ચાલતી હતી. હવે ત્યાં જે છે ઉલમા જે છે એમનો ઇખ્તિલાફ છે. અમુક લોકો કહે છે કે શામના અંદરમાં હતું, અમુક લોકો કહે છે કે જ્યાં તુર્કીના અંદરમાં, ત્યાં અનાતોલીના અંદરમાં હતું. ખેર, એના અંદરમાં ઇખ્તિલાફ છે.
બાદશાહ જે છે ત્યાં ગામના અંદરમાં ગુવેરને કરતો હતો. હવે આ જ્યારે બાદશાહ એમના તખ્ત ઉપર બેસતો હતો તો એમના તખ્તના બે બાજુ અહીંયાથી 3 એમના ચમચા ઊભા હોય અને એમના ડાબી બાજુ 3 ચમચા ઊભા હોય. એટલે ત્યાં જે છે એમના 6 એવા કોમ્પાનીઓ હતા. હવે એ 6 કોમ્પાનીઓમાંથી એકનું નામ તિલમીખા હતું. આ તિલમીખાનું નામ તમે છેલ્લે સુધી યાદ રાખજો, કારણ કે દાસ્તાનના આખિરમાં તમને કામ આવશે. આ તિલમીખા જે છે આ 6 જણા લોકોની આદત, એ લોકો જે છે ત્યાં ઊભા જ હોય પૂરો દિવસ જે છે એ લોકો ત્યાં ગવાના બાજુમાં બાદશાહના બાજુમાં એ લોકો ઊભા હોય. ત્યારે કોઈ પણ કોન્સેય આપવાનો હોય, કોઈ પણ વસ્તુ કરવાની હોય, કોઈ પણ ત્યાં જે છે ચાકરી કરવાની હોય, આ 6 જણા ત્યાં ઊભા હોય. હવે જ્યારે કોઈ પણ અવર જવર આ પાલેના અંદરમાં થાય તો આ 6 જણા બધું જોતા હોય કે ભાઈ આ શું થઈ રહ્યું છે, કોણ આવે છે, કોણ જાય છે, કોણ શું વાત કરે છે. મૌલા અલી જે છે આ તિલમીખાના વાતોને બયાન કરે છે. કહે છે કે તિલમીખા પોતે જોઈ છે કે ત્યાં એક દિવસ એવું થયું કે દરબારના અંદરમાં, બાદશાહના દરબારમાં એક શખ્સ ત્યાં દોડતો દોડતો આવી અને ત્યાં બાદશાહની પાસે આવ્યો. હવે એ બાદશાહ એવું લુઆ અને એમનો એવો કાયદો, બધા લોકોને એ લોકોની માન્યતા એ હોવી ખપે કે હું એ લોકોનો ખુદા છું. જે લોકો આ વસ્તુમાં ના માને એ લોકોને કતલ કરવામાં આવે અને ગામમાંથી તમે બારે ભાગી પણ ન શકો. અગર બારે ભાગવાનું કર્યા તો તમોને ચોપલાસ કતલ કરવામાં આવે. એટલે ગામના અંદરમાં બધા લોકો ઉપર વાજિબ કે આ જે અમારો બાદશાહ છે એ અમારો ખુદા. હવે એક દિવસ એવું થયું કે ત્યાંથી દરબારમાં દોડતો દોડતો એક શખ્સ આવીને બાદશાહની પાસે આવીને કહ્યું કે એ અમારા ખુદા, એ અમારા બાદશાહ. કીધું શું? કીધું અત્યારે એક્સ્ટ્રીમ યુર્જન્સ આવી પડી છે. કીધું શું યુર્જન્સ? કીધું મને અત્યારે એક બહારથી સમાચાર મળ્યા છે કે આપણા ગામથી બારે 10,000 લશ્કરનું સિપાહીઓનું લશ્કર તૈયાર થયું છે અને એ લોકો અત્યારે આપણા ગામ તરફ આવી રહ્યું છે, જેથી કરીને તમારા પૂરા તખ્તને ઉઠલાવી નાખે અને તમોને કતલ કરી નાખે. તિલમીખા ત્યાં બાજુમાં ઊભો છે અને તિલમીખા બધું દાસ્તાન જોઈ છે. એમને એમ થાય છે કે ભાઈ આ અમારો ખુદા છે, એને 10,000 એટલે તમે લાખની વાત કરો એમને કાંઈ નહીં થાય, એક આવી રીતે ક્લેન્દોઈના અંદરમાં બધાને ખલાસ કરી નાખશે. પણ તિલમીખા એક વાત જોઈને અજબ થઈ ગયો. જોયું કે જ્યારે આ માણસે જ્યારે બયાન કર્યું કે 10,000 સિપાહીઓનો લશ્કર આવે છે તો તિલમીખા જોઈ છે કે આ અમારો બાદશાહ ધ્રુજવા લાગ્યો. તો આ તિલમીખા પોતાથી સવાલ કરે છે કે ભાઈ આ છે અમારો ખુદા કે 10,000નું નામ સાંભળીને આવી રીતે ધ્રુજે છે પાંદડા જેમ? ત્યાંથી જે છે મગજ ત્યાંથી થાવાઈ કરવાનું શરૂ કર્યું. આ અમારો ખુદા ના હોઈ શકે. ત્યાંથી જે છે એ દરબારને છોડી અને નીકળ્યો બારે અને બારે જતાં જતાં એવું થયું કે પોતે એમનું ગૌર અને ફિક્ર અને જે રિફ્લેક્શન હતું એ જે છે શરૂ કરવા લાગ્યો. કીધું આ અમારો ખુદા ના હોઈ શકે, આ જે છે હોય ના હોય, આ અમારો ખુદા ના હોય. અમારો બસ એક જ ખુદા હોઈ શકે કે જે આ પૂરા આલમીન અને પૂરા દુનિયાનો ખાલિક અને માલિક છે. ચાલતા હવે આ તિલમીખાની આદત કે આ તિલમીખા જે છે હર રોજ અઠવાડિયાના અંદરમાં એક ફેરે આ જે એમના બીજા 5 જણા જે આ બાદશાહના ઇર્દ ગિર્દમાં ઊભા હતા એ 6 જણા જે છે એ તમામ લોકો કોઈના કોઈના ઘરે એ લોકો ત્યાં બેઠક રાખે, એ લોકો ખાય પીએ મજા કરે અને એ લોકો જે છે ગીબતની બહુ આદત હતી એ લોકોની. જ્યાં પણ ભેગા થાય ગીબત બહુ ગમે. હું તમને અસ્હાબે કહાફની વાત કરું છું. આ તિલમીખા બયાન કરે છે, મૌલા અલી બયાન કરે છે કે આ તિલમીખા જે છે ઘણા દિવસો પસાર થઈ ગયા અને થયું એમ કે એ દિવસે એ જે રોન્દેવુ અને જે બેઠક રાખવાની હતી એ તિલમીખાના ખુદના ઘરે હતી. હવે ખાવાનું બધું તૈયાર કરવામાં આવ્યું. જે ઓલા બીજા 5 જણા હતા એ લોકો પણ તિલમીખાના ઘરે આવ્યા. જ્યારે એ લોકો આ તમામ તિલમીખાના ઘરમાં આવ્યા, બેઠ્યા, શરૂ કર્યું, જમાઈ ગયું, બધું થઈ ગયું. ત્યાં તિલમીખા બયાન કરે છે આ 5 બીજા લોકોને. કીધું ભાઈ સાંભળો, આજ ફેરે આજની રાતે આજના દિવસે તમને કેમ લાગે છે આજે આપણે ગીબત કરતા બીજી કંઈ વાત કરે તો? કીધું ભાઈ દરરોજ તો આપણે ગીબત કરીએ, આજે શું વાત કરવી છે તને? કીધું ભાઈ આજે ખબર નથી, મને એવું લાગે છે કે પછી આ પૂરું દાસ્તાન બયાન કર્યું. કીધું ઓલું તમને યાદ છે પહેલા દિવસે બાદશાહની પાસે આવીને 10,000ના લશ્કરની વાત થઈ તો ઓલો બાદશાહ ધ્રુજી ઉઠ્યો. મને એમ લાગે છે કે આ આપણો ખુદા ન હોઈ શકે.
ત્યારે ઓલા 5 બીજા જાણા કહેવા લાગ્યા, કહ્યું એ તિલમીખા, તને અજબ લાગશે, જ્યારે આ દાસ્તાન પસાર થયું તો અમારા તમામ લોકોના ઝહેનમાં એ જ વાત આવી કે આ અમારો ખુદા ન હોઈ શકે. અઝીઝાન મુહતરમ, 5 મિનિટની બેઠક કાફી હતી કે એ લોકોની જિંદગીનો પૂરો પલટો જે છે ફરી ગયો. બેઠકનું બીજું નામ વાપરું, 5 મિનિટની મજલિસ કાફી હતી. 5 મિનિટની મજલિસ કાફી હતી કે ખુલૂસની સાથે એ લોકો એ મજલિસના અંદરમાં બેસી ખુદાવંદે કરીમના બારામાં ગૌર અને ફિક્ર કરવા લાગ્યા. અને આ મજલિસની તાકાત, આ બેઠકની બરકત એટલી હતી કે એ લોકોને આ જ મજલિસના સિલસિલાના અંદરમાં એ લોકોને નજાત મળી ગયું. ક્યારેક લોકો સવાલ કરે, ભાઈ મજલિસમાં હવે ખબર નથી, બહુ આળસ આવે છે જવું, પહેલી મુહર્રમથી લઈને કે 8મી રબીઉલ અવ્વલ સુધી મજલિસના અંદરમાં શા માટે જઈએ? અરે એ જ મસાહેબ છે, એ જ મજલિસ છે, મજલિસના અંદરમાં જાણવાનું નથી મળતું, આગા સાહેબ એ જ પડે છે, કાંઈ નવું. અઝીઝાને મુહતરમ, આ મજલિસના અંદરમાં, અને હું મારી એક પર્સનલ માન્યતાની વાત કરું છું, તમે જે લોકો જે પણ વસ્તુને માનો એ તમને જે છે તમારા ઝહેનમાં, પણ એક વસ્તુને તમને કહેવા ચાહું છું, જ્યારે આ મજલિસના અંદરમાં હું આવું છું, અગર ઇલ્મ મને મળે કે ના મળે એ બીજી વાત છે, પણ અગર હું આ મજલિસના અંદરમાં આવું છું તો મારું પહેલું ઓબ્જેક્ટિવ એ છે કે આ ગરમી હોય કે શરદી, ઠંડી હોય કે તડકો, હું મારા આહલુલ બૈતને દેખાડવા ચાહું છું કે એ મૌલા, જે પણ થાય એ પણ મેં મારી પ્રેઝન્સને આપી દીધી. لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين. મજલિસના અંદરમાં ઇલ્મ મળે સારું, ના મળે તો અઝીઝાને મુહતરમ, પોતાને એમ ના ઝહેનમાં રાખીએ કે મજલિસમાં કંઈ મળતું નથી તો હવે નથી આવું. નહીં અઝીઝાને મુહતરમ, મજલિસના અંદરમાં આવવાનો મારો પહેલો મકસદ એ હોવું જોઈએ. ઇલ્મ તો ચારેકોરથી મળશે, પણ આ અહીં ઇમામ બારગાના અંદરમાં આ જે અહલુલ બૈતનું જે સ્ફેર d'influence છે, એ લોકોની જે રૂહાની જે વજૂદ છે, એનાથી મને બરકત મળે છે. અઝીઝાને મુહતરમ, જ્યારે આ 6 જણા પોતાના અંદરમાં વાત કરવા લાગ્યા, કીધું આ બાદશાહ અમારો ખુદા ન હોઈ શકે, ત્યારે આ 5 જણા તિલમીખાને કહેવા લાગ્યા, અને હું ટૂંકું કરું છું, આ 5 જણા તિલમીખાને કહેવા લાગ્યા કે એ તિલમીખા, બસ જેવી રીતે તું આ બાદશાહની વહદાનિયતને મૂકી, આ બાદશાહની ઇબાદતને મૂકી, અને તું એક જ ખુદા વહદહુ લા શરીકની ઇબાદત કરવા બેસી ગયો છે, બસ અમો પણ આજ તારી સામે આજે અમે ખુદાવંદ કરીમ વહદહુ લા શરીકની વહદાનિયતમાં ઇકરાર કરે છે, અને અમે પણ જે ધર્મને તું અપનાવ્યો છે એ ધર્મને અમે પણ અપનાવે છે. જ્યારે આ બધું થઈ ગયું તો હવે આ 5 જણા તિલમીખાને કહેવા લાગ્યા, કીધું ભાઈ તિલમીખા, ઈમાન તો લાવ્યા, હવે જાનના માર્યા જશું, હવે કરવું શું? હવે ત્યાં લટકતી તલવાર છે, હવે ક્યાં જવું? ત્યારે તિલમીખા એ તમામ લોકોની સામે જોઈ છે કે હવે કહે છે કે આપણી પાસે હવે બીજો કોઈ ચારો નથી, આપણે અહીંયાથી જે છે રાતોરાત આજની રાતે બધા સામાન બંધ કરી આપણા બાલ બચ્ચાઓને લઈ અને આપણે ગામમાંથી નીકળી જઈએ. જ્યારે આ બધી વસ્તુ થઈ ગઈ તો એ તમામ લોકો જે છે, મારી સાથે છો ને? મારી ગરમીને તમે ના જોજો, બસ તમે મારી સાથે મને થોડુંક એક સાથ આપો, એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. ત્યાંથી જે છે તિલમીખા આ તમામ 6 જણા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. તિલમીખાની પાસે એક જમીન હતી, એક ફેર્મ હતી. એ ફેર્મને પોતે વેચી અને જેટલો પણ પૈસો ભેગો કર્યો હતો એ પૈસાને જમા કરી એમની સાથે લઈ અને એમના બાલ બચ્ચાની પાસે ઘરમાં આવીને કહેવા લાગ્યો, કહ્યું કે એ મારા બાલ બચ્ચાઓ, એ મારી બીબી અને બચ્ચાઓ, અત્યારે અમે ખુદાવંદ કરીમના એકતા અને યેગાને પરસ્તીના અંદરમાં અમે જે છે કબૂલ કરી નાખ્યા, અમે વહદાનિયતમાં અમે કબૂલ કરી નાખ્યા, બસ તમે પણ અમારો સાથ આપો અને આપણે સાથે ચાલ્યા જઈએ. બાયડી બચ્ચા લોકો કહેવા લાગ્યા કે ના, અમે અહીંથી નહીં નીકળે, તમને જાવું હોય તમે જાઓ, અમને જાનના નથી માર્યા જવું, અમને ખબર છે તમે તો કતલ થઈ જશો, પણ અમને જાનના નથી માર્યા જવું. તિલમીખા એમના બાયડી બચ્ચા, એમની બીબી બચ્ચાને મૂકી અને ત્યાંથી જ નીકળી એમના 5 સહાબીઓને લઈ અને ત્યાં ગામને છોડ્યા. જ્યારે ગામને છોડ્યા અને ગામથી જ્યારે બોર્ડર ઉપર આવ્યા, જ્યારે ગામના જ્યારે બાયણા ઉપર આવ્યા, ત્યાં સિક્યુરિટી આવીને ઊભા રાખ્યા, કીધું ક્યાં જાઉં છો? આજે અડધી રાતના અંદરમાં ક્યાં જવું છે? આ લોકો કહેવા લાગ્યા કે ભાઈ અમે જે છે, અમે બાદશાહના, અમે જે છે મોટા અરિસ્ટોક્રાત છે,
અમે જે છે બાદશાહના બાજુમાં અમે બેસીએ છીએ, અમને તું રજા આપ, અમે જે છે ત્યાં શાસના અંદરમાં જઈએ છીએ, ગામથી બહાર થોડુંક બસ અમને શિકાર કરવું છે. આ ગાર્દિયા લોકો ઓળખી ગયા, કીધું આ લોકોના પહેરાશ ઉપર, આ લોકોના વેશ ઉપર આપણને દેખાય છે કે આ લોકો જે છે કુર જુ રોઆ વાળા છે. એ લોકો જે છે રજા આપીને કહેવા લાગ્યા તમે જાઓ અહીંયાથી. આ 6 જણા જ્યારે ગામમાંથી નીકળ્યા, ગામમાંથી નીકળી અને એક મર્તબા એક એવા સરહદ ઉપર આવી, ઘોડા ઉપરથી ઉતરી અને દોડવા લાગ્યા. એટલું ચાલ્યા, એટલું ચાલ્યા, એટલું ચાલ્યા, અહીંયા સુધી કે ઘણી કલાક સુધી જ્યારે ચાલ્યા તો રસ્તાના અંદરમાં એક ખેડૂત, એક પેઈઝાન સાથે મુલાકાત થયું. જ્યારે પેઈઝાની સાથે મુલાકાત થયું તો પેઈઝાની સાથે એક કૂતરો હતો. પેઈઝાની સાથે કૂતરો. તો આ 6 જણા કહેવા લાગ્યા, કીધું ભાઈ આટલા કલાકોથી અમે ચાલીએ છીએ, તારી પાસે કંઈ પાણી, દૂધ કાંઈ પણ હોય, જે પણ વસ્તુ અમને થોડુંક આપ. આ જે છે ખેડૂત અને પેઈઝાન જેટલું પણ એમની પાસે હતું આ લોકોને આપવા લાગ્યો. આપીને એ તમામ લોકોને માથા પગ સુધી જોઈ છે. જ્યારે પહેરવાશ એ લોકોનું જોયું કે આ લોકો જેવા તેવા નથી, આ લોકો આરિસ્ટોક્રાત છે, એ લોકોની સામે જોઈને કહેવા લાગ્યો કે મને એવું લાગે છે કે તમે રાજા પાસેથી તમે ભાગ્યા છો. કીધું હા. કીધું શા માટે તમે ભાગ્યા છો? કીધું ભાઈ અમે એટલા માટે ભાગ્યા છે કેમ કે અમે ખુદાવંદે કરીમના એક વહદહુ લા શરીકની અમે વહદાનિયતમાં કબૂલ કર્યા છે અને અમારા માટે આ બાદશાહ જે છે અમારો રાજો, અમારો ખુદા નથી. પેઈઝાએ જ્યારે આ સાંભળ્યું તો એમણે કહ્યું કે એ લોકો મને પણ તમારી સાથે લઈ લ્યો, મને પણ તમારી સાથે લઈ લ્યો, અરે મારો કૂતરો પણ મારી સાથે આવશે. કીધું ઠીક છે, સાથે ચાલીએ. એ તમામ લોકો ચાલવા લાગ્યા. ઘણી કલાક સુધી ચાલતા હતા. ચાલતા ચાલતા એ તમામ લોકો થાક્યા. જ્યારે થાક્યા તો પેઈઝાન જે છે ખેડૂત આ બીજા લોકોને કહે છે 6 જણાને કે ભાઈ આપણે જે છે અહીંયા આ ડુંગર પછવાડે મને એક ગ્રોથનું એડ્રેસ ખબર છે, આપણે જે છે એ ગ્રોથ અને એ ગારના અંદરમાં ચાલ્યા જાય અને અંદરમાં થોડુંક આરામ કરી અને બીજે દિવસે આપણે આપણા સફરને કન્ટિન્યુ કરશું. એ તમામ લોકો જ્યારે ગ્રોથના અંદરમાં દાખલ થયા ત્યાંથી જે છે નિંદર શરૂ થઈ, એવી નિંદર કે જેને આપણે માહે રમઝાનમાં નસીબ થાય. કોઈથી સવાલ કરો, કીધું કેવી રીતે નિંદર, કેવી રીતે તમે સૂતા? કીધું વાત જ ના કર, અસાબે કાફ જેમ સૂતા અમે. ત્યાં એ 6 જણા લોકો ત્યાં સૂઈ ગયા, 7 જણા, અને ત્યાં બારે ગ્રોથના બારે ત્યાં કૂતરો ત્યાં હતો. બીજે દિવસે જ્યારે બાદશાહ એમના કૂરના અંદરમાં દાખલ થયો, જોયું કે આ જે છે મારા ચમચા બધા ગુમ થઈ ગયા છે. ચમચા ગુમ થયા. કીધું હવે આ લોકોની ગોતવો ક્યાં? હવે અઝીઝાની મુખ્તરમ, ક્યારેક એવું બને કે ભલે એક મિનોરિટી હોય પણ એ મિનોરિટી ક્યારેક જોઈને આપણને ચરાવે કે આ લોકોનું શું થશે. આ બાદશાહ મૂંઝવણમાં પડ્યો. કીધું આ કંઈ નોર્મલ નથી લાગતું. આ શા માટે 6 જણા એક ફેરાના ભાગી ગયા? એમના સોલ્ડાને તો મોકલ્યો, ખુદ પોતે એ લોકોની તલાશમાં નીકળ્યો. કીધું આપણને જવું છે એ લોકોની તલાશમાં, કે એ લોકો ચાલ્યા ક્યાં ગયા? ચાલતા ચાલતા એ ગ્રોથ સુધી અલગરજ પહોંચ્યા. જ્યારે ગ્રોથ સુધી પહોંચ્યા તો રાજાની નજર પડી કે એ ગ્રોથના અંદરમાં એ 7 જણા સૂતા છે. તો એમને એમ થયું કે ભાઈ એ લોકોની હાલત જોઈ, માથાથી પગ સુધી પૂરા ધૂળથી ભરેલા, પગમાં એટલા ઓપુલ છે, પૂરા જખમી છે. ત્યારે રાજો એમની એ તમામ લોકોની સામે જોઈને કહે છે કે ભાઈ આ લોકોને હું આટલો ખરાવતો હતો, આટલું પીરાવતો હતો, આટલું પૈસા આપતો હતો, આ લોકોને મગજમાં આવ્યું શું આવી રીતે ભાગીને આ લોકોની આવી હાલત છે? ત્યારબાદ કહેવા લાગ્યો કે ભાઈ હું આ લોકોને કંઈ સજા નહીં આપું, આ લોકોની જે અત્યારની હાલત છે ને એ જ એ લોકો માટે સજા છે, પણ જેની ખુદા હિફાજત કરે એને કોઈ ના અડી શકે. આ રાજો પોતાને કહે છે કે ભાઈ આ લોકોને એ લોકોના હાલ ઉપર મૂકી દઉં છું, આ લોકો પોત મેળે મરી જશે અમુક દિવસના અંદરમાં. ત્યાંથી રાજો ચાલ્યો ગયો. રાજો જ્યારે ચાલ્યો ગયો ત્યાંથી ખુદાવંદે કરીમે એ ગ્રોથના સામે, એ ગારના સામે એક એવો પડદો રાખી દીધો કે જે 309 વર્ષ સુધી ત્યાં બરકરાર રહ્યો. 309 વર્ષ બાદ જ્યારે એક એવો દિવસ આવ્યો કે આ લોકો ઉઠ્યા 7 જણા. મેં ટૂંકું કર્યું. આ 7 જણા જ્યારે ઉઠ્યા એકબીજાને ઉઠાડવા લાગ્યા. કીધું ભાઈ આપણા પ્રમાણે, તમારા પ્રમાણે આપણે કેટલું સૂતા? કીધું એક દિવસ, અડધો દિવસ સૂતા આપણે. ક્યારેક એમ થાય આપણે 8 કલાક સૂઈ, સવારના આપણે ઉઠ્યા આપણને એમ થાય કે ફક્ત 5 મિનિટની નીંદર હતી, છે કે નહીં? આ તમામ લોકો જે છે કીધા કે બસ એક દિવસ, અડધો દિવસ આપણે સૂતા.
અહીંયા ઓલમા લોકો એક નુક્તો બયાન કરે છે. કીધું તમને ખબર છે સૌથી પહેલી રિએક્શન આ અસ્હાબલ કહફ જે જવાનો હતા એ લોકોની રિએક્શન શું હતી? પહેલી રિએક્શન એ હતી, ભાઈ આપણે રાતના સૂઈ ગયા, અત્યારે ધોરો દિવસ થઈ ગયો, આપણી ઇબાદત કઝા થઈ ગઈ. હજી નવા ઈમાન લાવ્યા છે જીજાને મુખ્તરમ, એકબીજાથી ગમોરની સાથે કહેવા લાગ્યા, ભાઈ અમારી ઇબાદત રાતના આપણે ખુદાની સાથે આપણી ઇબાદત કઝા થઈ ગઈ. અઝીઝાને મુખ્તરમ, મારી જિંદગીના અંદરમાં કેટલી નમાઝ કઝા થઈ જાય છે મને ભાન પણ નથી હોતું. આ તમામ જવાનો એકબીજાથી કહેવા લાગ્યા, ભાઈ નમાઝ તો કઝા થઈ ગઈ, હવે આ ઇબાદત કઝા થઈ ગઈ, હવે કરવું શું? ત્યારબાદ આ તમામ લોકોમાંથી એક કહેવા લાગ્યો, કીધું ભાઈ અત્યારે પછી વાત કરશું, પહેલાં તો એકદમ ભૂખ લાગી છે. ત્યાંથી કોઈ બારે નીકળી અને ત્યાંથી જે છે ખાવાનું લઈ આવે. ત્યાંથી તિલમીખા એ ગારમાંથી નીકળી અને ગયો બારે. જ્યારે બારે નીકળ્યો તો ત્યાં આવતા આવતા જ તે જ્યારે એમનું ગામ નજર આવ્યું તો ગામ તો ત્યાંથી બહારથી જ્યારે જોયું, નિગાહ કરી એમના ઉપર, કીધું ભાઈ ગામ તો બહુ બદલાઈ ગયું છે. ગઈકાલ રાતના જે ગામ હતું એ અત્યારે ગામ એવું લાગતું જ નથી. તો ગામના અંદરમાં દાખલ નથી થતો. ગામના બારે એક બુલાંજરી હતી. ત્યાં બુલાંજરીના અંદરમાં જઈ અને જે છે ત્યાંથી અમુક વસ્તુઓને ખાવા પીવાની કઈ વસ્તુ લઈ અને ત્યાંથી જવાનું કર્યું. પણ એના પહેલાં કે ગારમાંથી નીકળે, કુરઆને મજીદ એ લોકોની એક જે લફ્ઝ છે, એક જુમલો છે, એ ખુદાવંદે કરીમે કોટ કરી નાખ્યું. શું? જ્યારે આ તમામ જવાનો એકબીજાને કહેવા લાગ્યા કે અમારા માટે ખાવાનું લઈ આવો એ તિલમીખા. પણ આ જવાનોએ શું કહ્યું તમને ખબર છે? કીધું એ તિલમીખા, અમારા માટે જેવું તેવું ખાવાનું નામ લઈ આવજે, અમારા માટે અઝકત તામ લઈ આવજે, પ્યોરમાં પ્યોર જે ખાવાનું છે એ અમારા માટે લઈ આવજે. ઉલમા લોકો બયાન કરે છે. બીજો નુક્તો જે આપણને અસ્હાબે કહફમાંથી મળે છે તે એ છે કે યાદ રાખજો, ઈમાનને સલામત રાખવું છે, પાક ખાવાનું ત્યાં ઇન્ડિસ્પેન્સેબલ છે. દુબઈ પહોંચ્યા. હવે દુબઈના અંદરમાં અમને એક અવાંતાજ, મુસલમાન ગામ છે ભાઈ, એનાથી મોટું અવાંતાજ જે પણ રસ્તામાં જાઓ ભાઈ બધું અરબીમાં લખેલું છે, ખાઈને લઈ ગરીને ખાઈ જા, જે પણ મળે ખાઈ લે, અરબીમાં પછી ભલે અરબીમાં કંઈ ગાર હોય. જે અઝીઝાને મુખ્તરમ ઉલમા લોકો બયાન કરે છે, ઈમાનને સલામત રાખવું છે. યાદ રાખજો, હલાલ ખાવાનું જ્યારે પેટમાં જશે ત્યારે ઈમાન સલામત રહેશે. ઈમાનની સલામતી ખપે છે હલાલ ખાવાનું. અગર હરામ ખાવાનું ગરી ગયું, એમ ન બને કે કાલે મને પણ એ સદા મારા કાનોએ આવે, લકદ મુલિઅત બુતૂનકુમ મિનલ હરામ. એ સૈયદુ શુહદાના અલ્ફાઝ કે જે ઉમર ઇબ્ન સાદ અને એ તમામ લોકોને જ્યારે કહેવા લાગ્યા, તમને ખબર છે મારી વાતો શા માટે તમારા કાનોના અંદરમાં, તમારા દિલમાં નથી જતા? ખબર છે શા માટે? લકદ મુલિઅત બુતૂનકુમ મિનલ હરામ, તમારા પેટ હરામથી ભર્યા છે. અને આ જ અનુસંધાનમાં એક વસ્તુ આપ લોકોને કહેવા ચાહું છું. ક્યારેક આપણે સાંભળે કે આ હલાલ ખાવાનું. હું તમને એક વસ્તુ બયાન કરવા ચાહું છું. રસૂલે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનાના અંદરમાં એક દિવસ એમના તમામ સહાબીઓની સાથે ચાલતા હતા. એમના તમામ સહાબીઓ ઇર્દ ગિર્દમાં રસૂલે ખુદા ચાલી રહ્યા છે. ચાલતા ચાલતા મદીનાના રસ્તામાં એવું થયું કે ત્યાંથી એક નાનો છોકરો ત્યાં આવી અને રસૂલે ખુદાને અબશબ્દો કહેવા લાગ્યો. એમને ગાર આપવાનું શરૂ કર્યું. નાનું બચ્ચું છે, આ સહાબીઓથી ના ખમાણું આ બચ્ચાને લઈ રસૂલની ખિદમતમાં લાવીને કહેવા લાગ્યા, કહ્યું એ રસૂલ તમે અમને રજા આપો, આને અમે અત્યારે જ સજા આપે તમારી સામે. રસૂલ એમની સામે જોઈને કહેવા લાગ્યા, કહ્યું અગર તમને સજા આપી હોય ને, બચ્ચાનું કંઈ વાંક નથી. આ સજા આપવું હોય તો બચ્ચાને સજા ના આપો, એમના બાપને સજા આપો. આ તમામ લોકો કહેવા લાગ્યા કે યા રસૂલલ્લાહ, આ જે બચ્ચો છે એમનો બાપ તો તમારો મોટામાં મોટો મુરીદ, જ્યારે પણ તમારી સાથે મુલાકાત થઈ તમારા હાથ ચૂમે, પગ ચૂમે, પેશાની ચૂમે, બધું કરે. તમે શા માટે એમના બાપને લોસો છો? તમે શા માટે એવી રીતે વાત કરો છો કે એમના બાપને લોસવામાં આવે, એમના બાપને એમને જે છે ત્યાં સજા આપવામાં આવે? કીધું હું તમને લઈ જાઉં, ચાલો આપણે એમના ઘરે જઈએ. જ્યારે એ બાપના ઘરે પહોંચ્યા તો બાપે જે છે ત્યાં બાયણો ખોલ્યો, ત્યાં રસૂલની સામે, રસૂલને જ્યારે જોયા, રસૂલના હાથ ચૂમવા લાગ્યા, પેશાની ચૂમ્યા. કીધું યા રસૂલલ્લાહ ભલે પધાર્યા.
ત્યારે આ તમામ સહાબીઓ એ બાપની સામે મુખાતબ થઈને કહેવા લાગ્યા, તને ખબર છે આજે તારા દીકરાએ શું કર્યું? કીધું શું? કે જો આજે તારા દીકરાએ રસૂલને અપશબ્દો કહ્યું છે, એમને જે છે ગાર આપી છે. જ્યારે બાપે આ સાંભળ્યું તો એક મરતબા એમના દીકરાને હાથને લઈ રસૂલને કહેવા લાગ્યા, કહ્યું, એ રસૂલ, તમે મને રજા આપો, મારા દીકરાને તમારી સામે સજા આપું. રસૂલે જવાબ આપ્યો, કીધું ના, સજા એને ના આપવી જોઈએ, સજા તો તને આપવાની હોય, સજા તને આપવી જોઈએ. કીધું, યા રસૂલલ્લાહ, હું તો હરરોજ એમને સારી તરબિયત આપું છું, હું તો હરરોજ એમને ત્યાં જે છે તમારું એહતરામ શીખવાડું છું, હું એમને કહું છું તમે માસૂમ છો, તમે રસૂલ છો, તમે નબી છો, મારી કંઈ ભૂલ નથી આના અંદરમાં. કીધું, એ શખ્સ, તું મને બયાન કર, તું ક્યાં કામ કરે છે? કીધું, અહીંયા મદીનાના સૂકના અંદરમાં હું કામ કરું છું. કીધું, તારું રિસ્ક શું હલાલનું રિસ્ક છે? ત્યારે શખ્સ સર ઝુકાડીને કહેવા લાગ્યો, કહ્યું, યા રસૂલલ્લાહ, આજકાલ વેપાર ઠંડુ છે, મજબૂરી છે. ક્યારેક ક્યારેક એવું થાય છે કે હલાલનું જ અગર કમાવા જાઉં તો હું પછાત રહી જાઉં છું. યા રસૂલલ્લાહ, એમ લેખો કે 80% મને હલાલનું મળે છે, બાકીના જે 5-10% જે છે એ થોડુંક હરામનું હવે લપસી જાય છે. ત્યારે રસૂલુલ્લાહ એમની સામે જોઈને કહે છે, આ જે 10%નું જે હરામ ગિઝા લપસી જાય છે ને, એનો નતીજો એ નીકળ્યો કે આજે તારો દીકરો એક રસૂલે ખુદાને અપશબ્દો કહ્યું છે. આપણને ક્યારેક એમ થાય, આ રિસ્કે હરામ આજે થોડુંક કમાઈ લઈએ, કાલે બધું થઈ રહેશે. ઉલમા અને હદીસ બયાન કરે છે કે આજે જ્યારે હું રિસ્કે હરામ કમાઉં છું ને, એ મારી ઔલાદ ઉપર અસર જાય છે, ભલે પછી મારી ઔલાદ હજી જનૈમી પણ નથી, એનો અસર મારી ઔલાદ સુધી જાય છે. જ્યારે તિલમિખા જ્યારે આ બધી વસ્તુને સાંભળી અને જ્યારે એ ત્યાં બુલાંજરીમાં ગયો અને ત્યાં ખાવાનું જ્યારે એમને મળ્યું તો એમને જે છે પૈસા કાઢ્યા, પૈસા નીકાળીને બુલાંજરની સામે રાખ્યા. બુલાંજરે જ્યારે એ પિયસને જ્યારે હાથમાં જોયું તો પહેલે તિલમિખાને સરથી પગ સુધી જોયું, ત્યારબાદ આ પિયસને જોઈ, ફરીથી તિલમિખાને જોઈ. કીધું, ભાઈ તું કઈ દુનિયાથી આવે છે? અટાણે રેવન્યુના અંદરમાં કોઈ પણ આવે અને આગલા ફ્રાંસે લઈને આવે, આપણને સવાલ થાય કે ભાઈ તું આવે છે કઈ દુનિયાથી, છે કે નહીં? આ બુલાંજરે એમની સામે જોઈને કહે છે કે ભાઈ તું આવે છે કઈ દુનિયાથી? જ્યારે આ જોયું તો તિલમિખા ગભરાઈ ગયો. બુલાંજરે વાટ ના જોયું, તરત રાજાને બોલાવ્યો કે રાજાને કીધું, તું હમણાં જ આવ, આ કંઈ અહીંયા ગડબડ લાગે છે. જ્યારે રાજાને બોલાવવામાં આવ્યું તો રાજાએ જોયું કે ભાઈ તું કઈ દુનિયાથી આવે છે? કીધું, ભાઈ તમે શું વાત કરો છો? ગઈકાલ રાતનો હું નીકળેલો, અત્યારે હું અહીંયા આવેલો છું, મને ભૂખ લાગી છે, મને ખાવાનું દઈને મને જવા દો તમે. કીધું, ના, તું અમને કે તું ક્યાંથી આવે છે? કીધું, ભાઈ હું આ ગામમાંથી આવું છું. કીધું, તું આ ગામમાંથી આવે છે? તું અમને તારું ઘર દેખાડ. ધ્યાન દઈને સાંભળજો, તું અમને તારું ઘર દેખાડ. આ તિલમિખા જે છે ગામના અંદરમાં દાખલ થયું. તિલમિખા પોતે બયાન કરે છે, au fur et à mesure કે અમે જ્યારે ગામના અંદરમાં આવતા હતા, હું જોતો હતો ભાઈ ગામ જે ગઈકાલે રાતને હું નીકળ્યો હતો, આજે ગામ બિલકુલ બદલાઈ ગયું છે, બિલકુલ મોડર્નિઝે થઈ ગયું છે. જે ગઈકાલનું ગામ હતું એ આજે ગામ એવું લાગતું જ નથી. હું કઈ દુનિયામાં આવી ગયો છું? અલગરસ ત્યાં પહોંચ્યો, મારા ઘરમાં જે ઓથફવા મારું જે ઘર હતું એ ઘરમાં હું પહોંચ્યો. ત્યાં જ્યારે દસ્તક કર્યો, ત્યાંથી કોઈ બાયણું ખોલ્યું. કીધું, ભાઈ તમે કોણ? તિલમિખા કહે છે કે ભાઈ તું કોણ છો? તું મારા ઘરના અંદરમાં છો, તું મને સવાલ કરે છે, હું કોણ? હું તને સવાલ કરું, તું મારા ઘરમાં અત્યારે છો, તું કોણ છો? કીધું, ભાઈ હું જે છે સાહેબે ખાના, હું આ ઘરમાં રહું છું. તમે કોણ? તમારું નામ શું? કીધું, મારું નામ તિલમિખા છે. જ્યારે આ શખ્સે વાત સાંભળી કે મારું નામ તિલમિખા છે, એ તિલમિખાના કદમે પડી ગયો અને કહેવા લાગ્યો કે એ તિલમિખા, મેં મારા બાપથી સાંભળ્યું છે, એ એમના બાપથી સાંભળ્યું છે, એ એમના બાપથી સાંભળ્યું છે. 6 પેઢી સુધી, 6 જેનેરેશન સુધી અમે એ સાંભળતા આવ્યા છે કે અમારો એક ancêtre હતો જેમનું નામ તિલમિખા હતું અને એ જે છે આ ઘરના અંદરમાં રહેતો હતો અને 6 જેનેરેશન પહેલા, આજથી 309 વર્ષ પહેલા આ ઘરને છોડીને ચાલ્યો ગયો હતો. કારણ કે ખુદાની વહદાનિયતમાં પોતાએ ઇકરાર કરી લીધું અને આજ દી સુધી ખુદાવંદે કરીમે એ તિલમિખા અને અસ્હાબ અલ કહફને આજ દી સુધી 309 વર્ષ પછી પણ જીવતો રાખ્યો છે.
જ્યારે તિલમીખાએ આ સાંભળ્યું કીધું ત્યાં તો ગભરાઈ ગયો, જેને આપણે કે હાથ પગ ઢીલા થઈ ગયા. કીધું ભાઈ અમને એમ થતું હતું અમે એક દિવસ સૂતા હતા, આ તો 309 વર્ષની વાત કરે છે. ત્યાંથી લઈ અને તરત ત્યાં ગારના અંદરમાં દોડ્યો, ભાગી અને ત્યાં પૂરી દાસ્તાન જે છે એમના બીજા લોકોથી કહેવા લાગ્યો. ત્યાં તો ગામના અંદરમાં હોહા. કીધું આ 309 વર્ષની વાત સાચી હતી, જે આપણે નબીઉલ્લાહ ઈસાની જે ધર્મ છે એમાંથી આપણે સાંભળતા આવ્યા છે કે 7 એવા લોકો હતા. આ તો વાત સાચી નીકળી છે. entre-temps ત્યાં ગારના અંદરમાં આ તિલમીખા બધી વાત બયાન કરે છે. કીધું ભાઈ તમે 1-2 દિવસની વાત ના કરો, આપણે 309 વર્ષ ત્યાં સૂતા છે. જ્યારે આ બધી વાત થઈ તો આ તમામ લોકો કહેવા લાગ્યા કે એ તિલમીખા, અમોને ત્યાં ગામમાં નથી જવું, અમને અહીંયા વધારે રાહત મળે છે. ત્યારે ઉલમા લોકો બયાન કરે છે કે ત્યાં આ અસ્હાબલ કહફ તમામ લોકો ખુદાની પાસે દુઆ માંગ્યા કે એ ખુદા અમોને તો ફરીથી સુરાવી દે ત્યાં સુધી કે કયામતનો દિવસ આવે. ઉલમા લોકો બયાન કરે છે કે ત્યાં ખુદાવંદે કરીમે ફરીથી પડદો રાખી અને અસ્હાબલ કહફને એવી રીતે નિંદરના અંદરમાં રાખી દીધું અને કયામતે સુગરા એટલે કે આપણા જમાનાના ઇમામ અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફનું જ્યારે ઝુહૂર થશે ત્યારે એ ઇમામના લશ્કરના અંદરમાં અસ્હાબલ કહફનો શુમાર થશે. મારો ટાઈમ પૂરો થઈ ગયો. થોડુંક અગર ટાઈમમાં વાર લાગી ગઈ હોય આપ લોકોથી માફી ચાહું છું. છેલ્લું પોઈન્ટ અને આ મસાઈબ છે. અસ્હાબલ કહફ અને કરબલાના અંદરમાં કઈ સિમિલારિટી દેખાય છે? ઉલમા લોકો બયાન કરે છે. કીધું તમને ખબર છે શા માટે આ મૌલા હુસૈન સૂરત અલ કહફની તિલાવત કરતી હતી? શા માટે એમનું સર સૂરત અલ કહફનું તિલાવત કરતું હતું? ઓલી આયત તમે સાંભળ્યા હશો, અમ હસિબતા અન અસ્હાબ અલ કહફી વરરકીમ કાનુ મિન આયાતિના અજબા. શું તમને એમ લાગે છે કે આ અસ્હાબ અલ કહફનું જે ઇસ્તવાર છે, જે દાસ્તાન છે, એ સૌથી એક્સ્ટ્રાઓર્ડિનેર છે? ના, ઇમામ અલ હુસૈન એ આયતને પડીને દેખાડવા ચાહતા હતા, લોકોને કહેવા ચાહતા હતા કે એ લોકો અગર તમને એમ લાગતું હોય કે અસ્હાબ અલ કહફનું દાસ્તાન સૌથી એક્સ્ટ્રાઓર્ડિનેર છે, આવો કરબલાની દાસ્તાનને તમે સાંભળો. કરબલાના અંદરમાં જેવી રીતે અસ્હાબ અલ કહફમાં તમને ખુદા દેખાય છે, કરબલાના અંદરમાં તમને ફક્ત ખુદા જ દેખાશે. ઉલમા લોકો આગળ વધીને બયાન કરે છે કે છે ઘણી સિમિલારિટી છે. કીધું શું? કીધું જેવી રીતે આ તમામ અસ્હાબ અલ કહફ પોતાના દીનને બચાવવા માટે જેવી રીતે પોતાના ગામમાંથી ભાગી ગયા, એવી જ રીતે આપણને આપણા ગરીબ ઇમામ દેખાય છે કે જે પોતાના ગામને છોડી, વતનને છોડી અને ત્યાં નાના દીનને બચાવવા માટે મદીનાથી નીકળ્યા છે. પહેલી વસ્તુ તમે સાંભળ્યા હશો કે ત્યાં જે કૂતરો છે તે અસ્હાબ અલ કહફની હિફાજત કરતો હતો. કીધું ઉલમા લોકો બયાન કરે છે જેવી રીતે ત્યાં અસ્હાબ અલ કહફમાં એક કૂતરો તમને દેખાય છે કે જે અસ્હાબ અલ કહફની હિફાજત કરે છે, એવી જ રીતે ત્યાં કરબલાના અંદરમાં એક ઘોડો છે જેમનું નામ ઝુલજના છે. આ એ ઝુલજના છે કે જેવી રીતે ઓલો કૂતરો ત્યાં એમને આ મારિફત ખબર હતી કે આ લોકો અવલિયાએ ખુદા છે, ઝુલજનાને ખબર હતી કે આ ખુદાવંદ કરીમ તરફથી આ ઇમામ આવેલા છે. કીધું જેવી રીતે જ્યારે આ પૂરો અસ્હાબ અલ કહફ જ્યારે તિલમીખા ત્યાંથી નીકળીને જ્યારે એમના ગામમાં દાખલ થયો, એમના ગામવાળા એમને ન ઓળખી શક્યા, ઘરવાળા ન ઓળખી શક્યા, પોતે એમના ઘરવાળાને ન ઓળખી શક્યો, એવી જ રીતે જ્યારે આ લૂંટાયેલો કાફિલો ફરીથી મદીના પહોંચ્યો છે, ત્યારે જનાબે ઝૈનબ જ્યારે એમના ગામના અંદરમાં દાખલ થયા, કહેવા લાગ્યા કે મારા અબ્બાસ હવે નથી, મારા હુસૈન ચાલ્યા ગયા, મારા અકબર ચાલ્યા ગયા. જેવી રીતે અસ્હાબ અલ કહફના જે તિલમીખા જેવી રીતે ઘરવાળા ના ઓળખી શક્યા, એવી રીતે ત્યાં જનાબે ઝૈનબ એમના પોતાના ઘરના જ્યારે બાયણા ઉપર આવ્યા છે, અબ્દુલ્લાહ એમની સામે જોઈને કહે છે, એ ઝૈફા તમે કોણ છો? અને જેવી રીતે આ તિલમીખા જ્યારે ખાવાનું લેવા ગયો અને બીજા લોકો ત્યાં ગૌતના અંદરમાં રહી ગયા, એવી જ રીતે આ લૂંટાયેલો કાફેલો તો મદીના પહોંચ્યો છે, પણ અમુક લોકોને મદીના જવું નસીબ નહોતું થયું. એક એવી 4 વર્ષની દીકરી હતી કે જે જિંદાને શામના અંદરમાં સૂઈ ગઈ. સાંભળશો અઝાદારો, આજની આ રાતમાં આપણે કેને મનાવવા સબ ભેગા થયા છે? અઝાદારો, જ્યારે આજની રાતે તમે માતમ કરો, અગર તુરબત નીકળે અને જ્યારે પુરસો આપો તો તન બીબીને પુરસો આપજો. પહેલી બીબી જેને પુરસો આપવો છે
એ મૌલા હુસૈનની એ દુખિયારી માં ઝહરા છે કે જે પહેલી મુહર્રમથી એમના મરકદ, તૂટેલો મરકદ જન્નતુલ વકીને છોડી અને ત્યાં એમના લાલને રોવા માટે આપણા દરમિયાનમાં અહીંયા આવ્યા છે અને પધાર્યા છે. બીજી બીબી જેને આપણને એ પુરસો આપવો છે તે એ દુખિયારી ઉમ્મુલ મસાઇબ છે, એ શરીકતુલ હુસૈન. મૌલા હુસૈન અઝીઝાની મુખ્તરમ, એમના દુઃખ અને એમના જે દર્દ હતા આશુરાના દિવસે ખતમ થયા, પણ આ એ જનાબે ઝૈનબ છે કે જે અબ્બાસ બનીને કરબલાથી કૂફા અને કૂફાથી શામ ગયા છે. અને જનાબે ઝૈનબ એકલા નથી ગયા, હા, એમના સાથોસાથ એક નાની સકીના પણ સાથે છે. અને ત્રીજી વસ્તુ, ત્રીજી બીબી જેમનો સાથ, જેમનો પુરસો આપણે આપવો છે, એ બીબીનું નામ રબાબ છે. આ રબાબની જે કુરબાની છે અઝાદારો, આ એક જ દીકરાને નથી આપી, ત્યાં આ જનાબે સકીના જનાબે રબાબની દીકરી થાય. અઝાદારો, આ એ જનાબે રબાબ કે જે ત્યાં એક જ દુઃખ નથી જોયું, કરબલાના અંદરમાં 3 ભાલાના તીર જોયા છે, કેવી રીતે અસગરના ગલાને કેવી રીતે ફાડી નાખ્યો હતો, અને ત્યાં જિંદાને શામના અંદરમાં કેવી રીતે એમની દીકરી તડપી તડપીને આ દુનિયાથી ચાલી ગઈ. સાંભળશો અઝાદારો, હું તમને મસાઈબ નહીં બયાન કરું, ઇમામ અલીયુન નકી બયાન કરે છે. કીધું તમને ખબર છે, તમે હરરોજ સાંભળો છો કે મારી દાદી સકીના જે છે ત્યાં કરબલામાં પાણી માંગ્યું હતું. તમે શું એમ સમજો છો કે મારી દાદી સકીનાના અંદરમાં એટલી તાકાત ના હતી, એટલી શુજાઅત ના હતી કે પોતે એમના માટે પાણી માંગતા હતા? મારી દાદી સકીના કદી પણ એમના માટે પાણી નથી માંગ્યા. અગર પાણી માંગ્યા છે તો 2 ફેરે પાણી માંગ્યા છે. પહેલી ફેરે પાણી જ્યારે માંગ્યું છે, દિલ ખોલી ને રડજો અઝાદારો. કાલનો આવતા વર્ષનું કોણ કેને નસીબ થશે કોઈને નથી ખબર. અઝાદારો, દિલ ખોલીને સાંભળી લ્યો. અઝાદારો, ઇમામ અલીયુન નકી બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે, પહેલી ફેરે જ્યારે પાણી માંગ્યું છે, મારી દાદી સકીના ત્યાં ખેમામાંથી જ્યારે નીકળ્યા છે તો નીકળતા નીકળતા ત્યાં 10મી મુહર્રમનો દિવસ છે, અને ત્યાં રસ્તાના અંદરમાં એમના ચચા અબલ ફદલિલ અબ્બાસની સાથે મુલાકાત થયો. જ્યારે મુલાકાત થયો, અબ્બાસે જોયું કે ત્યાં સકીના બેતાબ છે, સકીના ત્યાં બેચેનીના અંદરમાં છે. અબ્બાસે ત્યારે સવાલ કર્યો, કહ્યું, એ દીકરી સકીના, તમને શું વ્યાધિ છે, તમને શું ચિંતા છે? કીધું, એ ચચા અબ્બાસ, ખેમાના અંદરમાં મારો 6 મહિનાનો અસગર પ્યાસો છે. ખેમામાં મારો 6 મહિનાનો અસગર, મારો ભાઈ એવી રીતે તડફડિયા મારી રહ્યો છે જાણે એક માછલી જ્યારે પાણીથી બહાર હોય, એવી રીતે મારો 6 મહિનાનો ભાઈ 3 દિવસનો પ્યાસો છે. બસ એ ચાચા, મારી માટે પાણીનો બંદોબસ્ત કરો. બસ અબ્બાસને ત્યાં આસ આવી અને મૌલા હુસૈનની પાસે જનાબે સકીનાની સાથે આવ્યા છે. મૌલા હુસૈનની જ્યારે નજર સકીના ઉપર પડી છે, કીધું, બસ હવે અબ્બાસને હું ના નહીં પાડી શકું. છેલ્લી ફેરે હુજ્જત તમામ કરે છે. જનાબે સકીનાની સામે જોઈને કહે છે, મારી દીકરી, શા માટે અબ્બાસને લઈને આવી છો? ત્યારે જનાબે સકીના કહે છે, બાબા, મને મારો ભાઈ બહુ વહાલો છે, મને મારો ભાઈ બહુ વહાલો છે, તમે ચચા અબ્બાસને મોકલો, અમારા માટે પાણી લઈ આવે. બસ મૌલા હુસૈન જમીન ઉપર બેસીને કહેવા લાગ્યા. કહ્યું, સકીના, તમે શું કહ્યું? કહ્યું, એ બાબા, મને મારો ભાઈ બહુ વહાલો છે. ત્યારે હુસૈન કહેવા લાગ્યા, દીકરી, ફરીથી બોલો, તમે હમણાં શું કહ્યું? કીધું, બાબા, મને મારો ભાઈ વહાલો છે. હુસૈન રડવા લાગ્યા, કહેવા લાગ્યા, કીધું, એ દીકરી, તમોને તમારો ભાઈ વહાલો છે, શું મને મારો ભાઈ વહાલો? તમોને તમારો ભાઈ વહાલો, શું મને મારો ભાઈ વહાલો નથી? એ દીકરી સકીના, તમારા ભાઈમાં મારા ભાઈમાં જમીન આસમાનનો ફેર. અરે તમારો ભાઈ 6 મહિનાનો બાળક, મારો ભાઈ 32 વર્ષનો કડિયલ છે. એ દીકરી સકીના, તમારો ભાઈ મારો દીકરો છે. અરે મારો ભાઈ ફાતિમાનો દીકરો છે. અઝાદારો, બસ જ્યારે આ વાત થઈ ગઈ, ત્યાં અબ્બાસને રજા મળી. જ્યારે અબ્બાસ પાણી લેવા ગયા, અને ત્યારથી આ પહેલી ફેરે હતું જ્યારે મારી દાદી સકીના પાણી માંગ્યા હતા. બીજી ફેરે જનાબે અલીયુન નકી બયાન કરે છે કે તમને ખબર છે બીજી ફેરે ક્યારે પાણી માંગ્યું? ત્યારે જ્યારે કૂફાથી શામનો જે રસ્તો હતો, ત્યાં કૂફાથી શામનો જે સૂરજ, એટલો તપતો સૂરજ હતો અઝાદારો. ત્યાં રાવી બયાન કરે છે કે ત્યાં જનાબે સકીનાની નજર પડી કે શિમ્ર ત્યાં બધા લોકોને પાણી પીવરાવે છે.
અઝાદારો, આજના મસાહેબ, હું મારા સામે સાહેબે ઔલાદ છે, પણ આજના મારા મસાહેબ ખાસ કરીને બાપ લોકો માટે છે. તમને ખબર છે અઝાદારો, બાપ લોકોને દીકરીથી સૌથી વધારે મોહબ્બત હોય. ખાસ કરીને જે લોકોના ઘરમાં નાની દીકરી હોય છે એ લોકો દિલ ખોલીને મસાહેબ સાંભળે. અઝાદારો, ત્યાં શિમ્ર ત્યાં બધા લોકોને પાણી આપી રહ્યો છે. જનાબે સકીના પહોંચીને કહેવા લાગ્યા, કહ્યું, એ શિમ્ર, મને પણ થોડુંક પાણી આપી દે. શિમ્ર એમની સામે જોઈને હસીને કાંઈ નથી બોલતો. ત્યાંથી શિમ્ર આગળ વધ્યા અને બધા જાનવરોને પાણી પીવડાવે છે. સકીના પછવાડે આવતા જાય છે. કીધું, શિમ્ર થોડુંક પાણી આપી દે. બસ અઝાદારો, જ્યારે બધાની પ્યાસ બુઝાઈ ગઈ, શિમ્રે તમે જાણો છો શું કર્યું? સકીના જેવી યતીમાની સામે ત્યાં પાણીને જમીન ઉપર ઢોળીને, જ્યારે જનાબે સકીનાએ જોયું, કીધું, શિમ્ર તને શું થઈ ગયું? અરે, અગર હું પાણી માંગતી હતી, હું મારા માટે પાણી નહોતી માંગતી. અરે, મારો ભાઈ સજ્જાદ, હાથમાં જંજીર, ગળામાં એવું ખારદાર તોક છે. તપતી સૂરજના કારણે આ તોકમાંથી ખૂન નીકળી રહ્યું છે. મને આ તોક ઉપર એટલા માટે પાણી ખપતું હતું જેથી મારા ભાઈને થોડુંક આરામ મળે. અઝાદારો, બસ થોડુંક જહેમત આપ લોકોથી ચાહું છું. તમને ખબર છે અઝાદારો, મને ખબર છે અઠવાડિયું શરૂ થયું છે, તમે થાકી ગયા હશો. અઝાદારો, કોઈ સકીનાના દુઃખને યાદ કરે, કોઈ સકીનાના થાકને મસાહેબ અને ત્યાં જે છે એમને તસવ્વુર કરે. અઝાદારો, ત્યાં જે છે સૈયદે સજ્જાદથી સવાલ કરવામાં આવ્યું. કીધું, એ સૈયદે સજ્જાદ, અમોએ જોયું કે જ્યારે કરબલાથી તમે પાછા આવ્યા છો, તમારી દાઢી સફેદ થઈ ગઈ છે. શા માટે આવી જવાનીના અંદરમાં તમારી દાઢી સફેદ થઈ ગઈ? કહેવા લાગ્યા, બે એવા દુઃખ છે કે જે મારાથી ના ખમાણા. કીધું, શું? કીધું, પહેલું દુઃખ એ છે કે જિંદાને શામના અંદરમાં ત્યાં જિંદાને એવું હતું કે ત્યાં અમારા ઉપર છત ન હતું. અરે, જ્યારે અમે પરિંદાઓને જોતા હતા ત્યારે સાંજે મારી બહેન સકીના હર રોજ મારી પાસે આવતી હતી, કહેતી હતી, ભાઈ સજ્જાદ, આ પરિંદાઓ લોકો ક્યાં જઈ રહ્યા છે? હું કહેતો હતો, એ બહેન સકીના, એ લોકો ઘરે જઈ રહ્યા છે. ત્યારે સકીના મને કહેતી હતી, ભાઈ, આપણે ક્યારે ઘરે જશું? આપણે ક્યારે ઘરે જશું? ત્યારે હું કહેતો હતો, બહેન સકીના, તમોને ઘરે જવું નસીબ લે. હજાદારો, છેલ્લા ફિકરા સાંભળી લ્યો. ત્યાંથી એક રાતના સન્નાટામાં જનાબે ઝૈનબ આરામ કરી રહ્યા છે. એવામાં અચાનક જનાબે ઝૈનબની જાગ વળી ગઈ. શું સાંભળ્યું? સકીના રોઈ રહ્યા છે, એટલું રડી રહ્યા છે. ફૂફી અમ્મા. કીધું, શું છે? કીધું, એ ફૂફી અમ્મા, મેં હમણાં જોયું મારા બાબા જિંદાનમાં આવ્યા હતા. મેં જોયું મારા બાબા જિંદાનમાં આવ્યા. ત્યારે કહેવા લાગ્યા, કીધું, એ દીકરી સકીના, તમને ખબર છે બાબા શહીદ થઈ ગયા છે? કીધું, ના એ ફૂફી અમ્મા, મેં જોયું હમણાં મારા બાબા જિંદાનમાં આવ્યા હતા, મને લેવા આવ્યા હતા. મને કહ્યું કે સકીના, નજીકમાં તમે મારી પાસે આવી. અઝાદારો, બસ જ્યારે જનાબે ઝૈનબે આ સાંભળ્યું ત્યાંથી રડવા લાગ્યા. સમજી ગયા, બધી બીબીઓ રડવા લાગ્યા. એ રડવાનો આવાજ યઝીદના દરબાર સુધી પહોંચ્યું. યઝીદ કહેવા લાગ્યો, આ રડવાનો આવાજ ક્યાંથી આવે છે? કીધું, એ હુસૈનની એ યતીમા છે કે જે અત્યારે રડી રહી છે. યઝીદે કહ્યું, ત્યાં એમના બાપને, એમના બાબાના સરને ત્યાં જિંદાનમાં મોકલવામાં આવે. બસ અઝાદારો, જ્યારે સર જિંદાનમાં દાખલ થયું છે, બધી બીબીઓ ઊભી થઈ ગઈ, બધી બીબીઓ એહતરામમાં ઊભા થઈ ગયા. અરે, ત્યાં સર વટાઈ રહ્યું છે. અહીંયા સુધી કે સર ત્યાં જનાબે સકીનાના હાથમાં આવ્યું છે. હું એ મસાહેબને કરું છું એ કહીને, ખુદા કોઈ દીકરીને એમના બાપનો આવો મંઝર, ખુદા કોઈ દીકરીને એમના બાપનો આવો મંઝર ન દેખાડે. જ્યારે સકીનાએ તશ્ત ઉપરથી જે પડદો હટાવ્યો છે, જોયું કે બાપનું કટાયેલું સર છે. બાપના કટાયેલા સરને ત્યાં ખોળા ઉપર લઈ અને એમના માથા ઉપર, એમના સર ઉપર હાથ ફરાવવાનું શરૂ કર્યું. અઝાદારો, તમારો તવજ્જો ચાહું છું. અઝાદારો, એક 4 વર્ષની દીકરી છે, એમના બાપની સાથે વાતો કરી રહી છે. એ વાતને તમને સંભળાવવા ચાહું છું. દીકરી કહે છે, બાબા, દુનિયાનો એ દસ્તુર છે કે દીકરી બાપના ખોળા ઉપર સૂએ. દુનિયાનો દસ્તુર છે
કે દીકરી બાપના ખોળા ઉપર સૂઈ. અરે મારા નસીબ કેવા છે. અરે મને આજે એ દિવસ જોવું પડ્યું, મારા બાપનું કટાયેલું સર મારા ખોળા ઉપર. અઝાદારો જનાબે સકીના રડતા જાય છે, બેન કરતા જાય છે, બધી બીબીઓ રડવા લાગી છે. બસ જનાબે સકીના કહે છે, એ બાબા, એ શાયર, એક ઈરાની શાયર બયાન કરે છે કે જનાબે સકીનાએ શાયદ કહ્યું હોય, મેં સાંભળ્યું નથી, મેં વાંચ્યું નથી, મેં સાંભળ્યું છે. દિલ ખોલીને રડજો. ઈરાની શાયર કહે છે કે જનાબે સકીનાએ શાયદ કહ્યું હોય, હે બાબા, મેં સાંભળ્યું છે કે તમારી માં ઝહરા એમને જવાનીમાં ઝઈફી આવી ગઈ હતી. શું તમોએ ક્યાંય જોયું છે કે એક 4 વર્ષની દીકરીને જવાનીમાં સફેદ બાલ શરૂ થઈ ગયા? એ બાબા, મને સફેદ બાલ શરૂ થઈ ગયા છે. એ બાબા, મેં સાંભળ્યું હતું દાદી ઝહરાને તમાચા મારવા. એ બાબા, જ્યારે હું તમારા ઉપર રડતી હતી, શિમ્ર મને તમાચા મારતો, શિમ્ર મને તાઝિયાના મારતો હતો. બસ બેન કરતા કરતા દીકરીની સદા ખામોશ થવા લાગી. જનાબે સકીના આવ્યા, જનાબે ઝૈનબ સૈયદે સજ્જાદને કહેવા લાગ્યા, એ દીકરા સજ્જાદ, જરાક તમારી બહેનની ખબર લ્યો. દીકરીનો આવાજ ખામોશ થઈ ગયો. સૈયદે સજ્જાદ દોડવા લાગ્યા, જનાબે ઝૈનબને કહેવા લાગ્યા, કહ્યું, એ પૂપી અમ્મા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. મારી બહેન એમના બાબાની પાસે છે. અઝાદારો, ત્યાં ગુસ્લો કફનનો ehtimam કરવામાં આવ્યો. અઝાદારો, જ્યારે ત્યાં ગસાલા જ્યારે આવી છે, છેલ્લો અલ્ફાઝ છે અઝાદારો, જ્યારે ગસાલા આવી છે, કહેવા લાગી, કહ્યું, એ ઝૈનબ, એ બીબી ઝૈનબ, એ શહેઝાદી, ત્યાં ગુસલ આપવાનું છે. કીધું હા. બસ ગુસલ શરૂ કર્યું છે. ત્યાં ગુસલ શરૂ કરતા કરતા ત્યાં ગસાલા પાછી જનાબે ઝૈનબની પાસે આવી, કહેવા લાગી કે એ ફૂફી, એ જનાબે ઝૈનબ, એ શહેઝાદી ઝૈનબ, મને એક સવાલનો જવાબ આપો. એક સવાલનું મને જહેમત જાઉં છું. કીધું, શું છે? કીધું, આ દીકરીને શું બીમારી હતી? કીધું, આ દીકરીને શું બીમારી હતી? કીધું, શા માટે? કીધું, કારણ કે જ્યારે આ કુર્તાને જ્યારે કાઢવાની કોશિશ કરું છું, કુર્તાની સાથે એવી રીતે બદનથી ચોંટી ગયું છે કે કુર્તાની સાથે ચામડી પણ બહાર આવી. અઝાદારો, જનાબે ઝૈનબા સાંભળ્યું, રડીને કહેવા લાગ્યા, ગસાલા કઈ નથી, આ બાપની જુદાઈનો આ દુઃખ છે કે જ્યાં કરબલાથી કૂફા અને કૂફાથી શામ. અલા લعنતુલ્લાહ અલા القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون مات حسين.